હેલો ફ્રેન્ડ્સ, આજે આપણી ઓફિસે એક મસ્ત ગેસ્ટ આવ્યા હતા અને એમની સાથે બહુ બધી વાતો કરી મેં. મતલબ લાઈક આપણો જે કન્સેપ્ટ છે એ જે ટોક્સમાં ઘણી બધી વસ્તુ શીખવા મળી અને ઘણી બધી વસ્તુ જાણવા મળી કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં અને તેલુગુમાં શું ડિફરન્ટ છે. કેમ કે તેલુગુ ફિલ્મ લાઇનમાં એ બહુ જ સરસ રીતે કામ કરી રહ્યા છે અને બહુ સારા લેવલે કામ કરી રહ્યા છે. નામ છે એમનું પ્રાચી ઠાકર. લગભગ મોસ્ટલી ત્યાં તો એમની ફેન ફોલોઈંગ બહુ જ સારી છે અને અહીંયા બી હવે તો બધી આપણી સારી એવી બધી ઓડિયન્સ એમને ઓળખે જ છે સારી રીતે. થોડા પર્સનલ ક્વેશ્ચન બી પૂછી લીધા છે, મજા આવશે સાંભળવાની. ચાલો તો આપણે એકવાર તમે સાંભળી લો અને પછી ફરી પાછા આપણે નેક્સ્ટ મળીશું. થેન્ક યુ. હેલો પ્રાચી, કેમ છો? ઓલ ગુડ અંકિતભાઈ, તમે કેમ છો? એકદમ ફાઇન, એકદમ ફાઇન. વેલકમ. તમે આજે હૈદરાબાદથી સ્પેશિયલ આવીને અહીંયા અમદાવાદમાં ટાઈમ કાઢો એ માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ. એકચ્યુઅલી કાકા સાથે બહુ બધી વાર વાત થતી હોય, પ્રાચીને યાદ કરતા હોય, બટ એ કે આવશે ત્યારે આપણે મળીશું. આજે કાકા નથી પણ આપણે મળવાનું થઈ ગયું. ના ના, એ 100%. કેવું છે તો હૈદરાબાદ તમે અત્યારે બહુ મસ્ત સેટ થઈ ગયું છે ત્યાં? હા, કહેવા જોઈએ તો ત્યાં આગળ મારા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે અને પ્રોજેક્ટ એક રિલીઝ પણ થશે નેક્સ્ટ મંથ. નેક્સ્ટ મંથમાં યસ, એક તેલુગુ મૂવી રિલીઝ થઈ રહ્યું છે એટલે ત્યાં આગળ મારું કામ ચાલી રહ્યું છે સારું એવું. આઈ એમ ડુઈંગ તેલુગુ મૂવીઝ એન્ડ ઓકે, હોપિંગ કે મૂવીઝ ક્યારેક અહીંયા સુધી પણ પહોંચે, ડબ થઈને આવે તો. જો કે મોસ્ટલી તેલુગુ તમિલ મૂવી તો હોય છે ડબ થઈને અહીંયા સુધી પહોંચી જ જતી હોય છે. અહીંયા જે અમે ડિસ્કસ રોજ કરતા હોય, અહીંયા આપણો પ્રોબ્લેમ એ જ છે કે આપણી મૂવીઝ ડબ થઈને ત્યાં પહોંચતી નથી. હા, એ વસ્તુ છે. અને ત્યાંની મૂવી ડબ થઈને અહીંયા પહોંચે એટલે ત્યાંના બધા આર્ટિસ્ટને ડિરેક્ટર્સને લોકો ઓળખે છે. ડેફિનેટલી સીધી વસ્તુ છે કે અહીંયાની મૂવીઝ પણ થવી જોઈએ, ડબિંગ થવી જોઈએ. એવું મારું આમ છે કેવું કે કોઈ સારો સબ્જેક્ટ છે, કોઈ સારી એવી મૂવી છે, દેન થોડા વધારે પૈસા નાખીને ડબ કરાવો બીજી બધી લેંગ્વેજીસમાં. આઈ નો કે ભલે તમે થિયેટરમાં ના રિલીઝ કરી શકો પણ ઓટીટીમાં તો એટલીસ્ટ મૂકી શકીએ કે જેથી તમને પેન ઇન્ડિયા ઓડિયન્સ મળી રહે. તમને એટલીસ્ટ તમે લાસ્ટમાં છેલ્લે કઈ જ ઓપ્શન તમે યુટ્યુબમાં બી મૂકી શકો છો, બટ ઓડિયન્સ તો જોશે ને. નહીં, જો કે હવે તો બહુ બધા લોકોએ સ્ટાર્ટ કરી નાખ્યું છે અહીંયા હિન્દી મૂવીમાં ડબ કરવાનું. આપણે આપણી બધી જ મૂવી ડબ કરી રહ્યા છીએ. શું વાત છે, સરસ. પણ કોઈ સારો એવો સબ્જેક્ટ હોય ને જે એકદમ ઇન્ટેન્સ અને સારો છે, જે બહુ ઇમોશનલ છે, એને તમે બીજી બધી લેંગ્વેજમાં કરાવશો તો તમને ત્યાંનું બી ઓડિયન્સ મળી રહેશે. હા, મને એવું, હા તમે કીધું સજેશન મને બીજા લોકોએ બી એટલે છે ને ત્યાં મોસ્ટલી લોકો કોમેડી એટલું વધારે નથી પ્રિફર કરતા, બટ અગર કોઈ ઇમોશનલ છે કે જે ફેમિલી ઓરિએન્ટેડ કોઈક મૂવી છે કે ઇમોશન્સ છે એની અંદર જે ઇમોશન્સ બતાવ્યા છે તો ડેફિનેટલી પીપલ લવ ધેટ મૂવી. એ સબ્જેક્ટ ઘણા બધા લોકોને બહુ જ ગમતો હોય છે તો ઓટીટી પર આવશે તો જરૂર લોકો જોશે. રાઈટ. એકચ્યુઅલી મને બી ઘણા બધા લોકોએ કીધું કે તમે હિન્દી ડબ કરો છો ને એની સાથે એવું કરી શકાય કે કોઈ કન્સેપ્ટ એમ લાગે કે આ તમે અહીંયા કેરલામાં ચાલે એવો છે કે કર્ણાટકા ચાલે એવો છે તો ત્યાંની તમે રિજનલ લેંગ્વેજમાં બી ડબ કરો. હા, એટલે પણ વસ્તુ એ છે કે ડબ કરાવવા માટે મે બી તમે અહીંયા ગુજરાતમાં તમે નહીં કરાવી શકો ડબ. મે બી તમારે મુંબઈ જવું પડે એ માટે, કારણ કે જે આર્ટિસ્ટ જે છે જે પ્રોપર મે બી એ લેંગ્વેજ જાણે કે જે ડબિંગ કરી શકે, રાઈટ, એ તમને તો કદાચ આઈ ડાઉટ કે અહીંયા ગુજરાત. હા, નહીં, અહીંયા ગુજરાત આપણી એકચ્યુઅલી બધી હિન્દી જે ડબ થઈ રહી છે બધી મુંબઈ થઈ રહી છે. બધા પ્રીમિયમ વોઇસ એક્ટર જ કરી રહ્યા છે જે મોસ્ટલી સાઉથની મૂવી ડબ કરતા હોય છે. સાઉથની, કોરિયન વેબ સિરીઝ છે, મૂવીઝ છે, હોલીવુડની છે. યસ, પણ એને હવે હિન્દીમાં એ લોકો ડબ કરે છે. આપણે તો રિવર્સ કરવાનું છે. આપણે હવે ગુજરાતી મૂવીને બીજા લેંગ્વેજમાં ડબ કરાવવાનું છે. રાઈટ, રાઈટ, હિન્દી સિવાયની. રાઈટ. મને એ જાણવું છે તમે અહીંથી હૈદરાબાદ કેવી રીતે, ત્યાં કેવી રીતે અહીંયાની ઇન્ડસ્ટ્રી છોડીને ત્યાં કેવી રીતે સેટ થઈ ગયા? એટલે હું ઇન્ડસ્ટ્રીમાં મારી એન્ટ્રી થઈ 2013-14ની વાત કરી રહી છું અને હું હૈદરાબાદ ગઈ બીકોઝ મારી સ્ટડીઝ હતી ત્યાં આગળ. મેં કોલેજમાં એડમિશન લીધું હતું. અચ્છા, ઓકે. સો નિફ્ટ કોલેજની અંદર મેં એડમિશન લીધું. ટેક્સટાઇલ ડિઝાઇન. યસ, ટેક્સટાઇલ ડિઝાઇન મેં કર્યું અને એ કરતાની સાથે સાથે મને ઓપોર્ચ્યુનિટી મળી એક શોર્ટ ફિલ્મ કરવાની. શોર્ટ ફિલ્મ કરી, પછી ફીચર ફિલ્મ કરી અને પછી મને ખબર પડી કે ઓકે ચલો એક્ટિંગની ઇન્ડસ્ટ્રી, એક્ટિંગ ફિલ્ડ આવી હોય તો મને ગમી ગઈ એ વસ્તુ. દેટ્સ અ ગુડ થિંગ. મતલબ મોડલિંગ તો કરતી હતી હું પહેલેથી, રાઈટ. સો આઈ વોઝ વેરી વેલ અવેર ઓફ ધ કેમેરા એન્ડ એવરીથિંગ. આઈ વોઝ નોટ અ કેમેરા શાય પર્સન. તો એક્ટિંગનો જ્યારે મને મોકો આવ્યો ત્યારે આઈ ડીડ ઇટ એન્ડ આઈ લાઈક ધેટ થિંગ કે ચલો ધીસ ઇઝ સમથિંગ ન્યૂ, ટ્રાય કરીએ. ઓકે. તો તમે નિફ્ટ તમે ત્યાં એજ્યુકેશન ત્યાંથી હૈદરાબાદથી કર્યું, પછી ત્યાં સેટ થઈ ગયા? હા, ક્યાં વાત છે. અને પછી એટલે જ્યારે મારું ગ્રેજ્યુએશન ખતમ થયું એ પહેલાં જ મારી જે ફીચર ફિલ્મ હતી મેં રિલીઝ થઈ ગયેલી. પણ હવે શું થયું કે વન્સ દેટ મૂવી ગોટ હિટ આઈ વોઝ ગેટિંગ ગુડ ઓફર્સ, બટ મને એ વખતે કોઈ ગાઈડ નહોતું કે કોઈ ગાઈડ કરવા માટે કોઈ વ્યક્તિ નહોતું કે જે આપણને ગાઈડન્સ આપે કે જે કે
શું ડિસિઝન લેવું જોઈએ આ પરિસ્થિતિમાં. તો આઈ વેન્ટ અહેડ ફોર માય કોલેજ સ્ટડીઝ અને મેં બધા પ્રોજેક્ટ્સ મેં રિજેક્ટ કર્યા. મને વખતું નથી ખબર કે મે બી અગર એ ના કર્યા હોત પ્રોજેક્ટ્સ, અગર મેં રિજેક્ટ ના કર્યા હોત તો અત્યારે કદાચ હું એક અલગ લેવલ પર હોઈ શકત. પણ કોલેજ બી ખતમ કરવી ઇમ્પોર્ટન્ટ હતી. રાઈટ. તો પછી આઈ ચોઝ કોલેજ, ખતમ કરી. તો પછી ગ્રેજ્યુએશન પત્યા પછી કઈ જોબ બિઝનેસ એવું આઈ ડીડ ગ્રેજ્યુએશન. આપણા ગુજરાતી તો એ જ વિચારતા હોય પહેલા. હા, એટલે એ જ કર્યું મેં. ગ્રેજ્યુએશન જેવું પત્યું એવું તો અમદાવાદ આવી ગઈ ને મેં 2 વર્ષ જોબ કરી એઝ અ ટેક્સટાઇલ ડિઝાઇનર. ઓકે. સો જોબ કરતાની સાથે સાથે આમ થયું કે યાર ના, મને જે ક્રિએટિવ ફ્રીડમ, જે કેમેરાની સામે જે મજા આવી રહી હતી ને, અહીંયા કંઈક મિસિંગ છે, સમથિંગ ઇઝ મિસિંગ. તો પછી જોબ છોડીને અગેન ટ્રાય કર્યું કે ના, મારે જવું છે પાછા હૈદરાબાદ. આઈ ટ્રાય ટુ રિકનેક્ટ વિથ માય નેટવર્ક્સ એન્ડ કોન્ટેક્ટ્સ ઓવર ધેર એન્ડ વિલ સ્ટાર્ટ ફ્રોમ ધેર. એ રીતે કરતા કરતા આઈ સ્ટાર્ટેડ ગોઈંગ ધેર એન્ડ મારું જોકે ઓબ્વિયસલી ઇનિશિયલી તકલીફ પડી ઘણી કે ફરી ત્યાં જઈને ફરીથી બધો કોન્ટેક્ટ એસ્ટાબ્લિશ કરીને નેટવર્ક જે હતા જૂના નેટવર્ક્સને રીચ આઉટ કર્યા પછી ધીરે જે કામ કર્યું એમાં 1-2 વર્ષ તો નીકળી ગયો. ઓકે. સો બટ સ્ટીલ આઈ ડીડ ફ્યુ પ્રોજેક્ટ્સ જે મારા ઓટીટી પર આવેલા છે. બેડ ટ્રીપ કરીને છે, એક મૂવીઝ છે, વેબ સિરીઝ છે, આવેલી છે. અને પછી કોવિડ આવી ગયું. સો કોવિડના કારણે બી પછી અડધો એક ગેપ હતો, એક બ્રેક હતો. કોવિડ પત્યા પછી અગેન માય થિંગ સ્ટાર્ટેડ. કોવિડ ટાઈમે તો બધાને તકલીફ પડી. પણ એ સારું કેવું કે તમે અહીંયા વચ્ચે આટલી ગેપ લીધી અને ફરી પાછા જઈને પાછળ ત્યાં તમે સેટ કરવું એટલે બહુ મોટી વસ્તુ. કારણ કે મેં જે મૂવીઝમાં કામ કરેલા પહેલા, જે મેં 1-2 પ્રોજેક્ટ જે નાના બી કર્યા હતા, એક શોર્ટ ફિલ્મ અને એક જે મૂવી કરી હતી, એ પ્રોજેક્ટ એટલા ત્યાં આગળ ફેમસ થઈ ગયા હતા, પીપલ એપ્રિશિએટેડ, અને એ બ્લોકબસ્ટર હિટ ગઈ હતી એ બધી મૂવી. અચ્છા. તો એ રીતે લોકો મને ઓળખે છે કે હા, પટાસ મેં કામ કર્યું છે. હા, પટાસ. એ તો મેં સોશિયલ મીડિયામાં જોયું છે તમારું. તો એવી રીતે ઓળખે છે. તો ધેટ વોઝ નોટ અ પ્રોબ્લેમ. એ પ્રોબ્લેમ નતો થયો મને. એ થયું હતું કે ના, બીકોઝ પીપલ હેડ ઓલરેડી સીન માય વર્ક. એ લોકોને ખબર હતી કે મારું કામ કરવાનો તરીકો શું છે. એ લોકોએ જોયેલું છે કે મારી પાસે ટેલેન્ટ છે. તો સો મને એટલી વધારે તકલીફ નથી પડી ઓકે રીસ્ટાબ્લિશ કરવામાં. પણ આ તમને બીજી તકલીફ ના પડી? ચલો, તમે કેમેરાથી એકદમ ફ્રેન્ડલી હતા, બટ મે બી એક મેન ત્યાં મને એવું લાગે છે કે પ્રોબ્લેમ આવી શકે, જે લેંગ્વેજ બેરિયર છે. યસ, લેંગ્વેજ બેરિયર હતું. ચલો, બધા જ મૂવીઝ હું ગુંગા બેરા તરીકે તો ના જ કરી શકું. તો શીખી લેંગ્વેજ, અને કોઈ પ્રોફેશનલ ક્લાસીસથી નહીં, પણ જેમ કોઈ મૂવીના ઓફર આવે, હું મૂવી કરું તો ડાયલોગ્સ લખેલા હોય જે SMS લેંગ્વેજમાં, તો એવી રીતે ઇંગ્લિશ લેંગ્વેજમાં લખેલા હોય ડાયલોગ. વાંચો, જે એડીઝ હોય જે તે પ્રોજેક્ટ, એની સાથે બેસીને ડિસ્કસ કરો, શું મતલબ થાય છે, કઈ રીતનું શું મિનિંગ છે, કઈ રીતે પ્રોનાઉન્સ કરે. તો એવી રીતે જ હું શીખી છું ત્યાંની લેંગ્વેજ. અને પ્રોનાઉન્સ બી, જે એક્સન્ટ આવો જોઈએ બી પ્રોપર ઓલમોસ્ટ નજીકમાં આવી જાય છે. જો કે મેં બહુ બધા તમારા ટીઝર ટ્રેલર જોયા છે, આમ એવું તમને એની પર જોઈને એવું લાગે નહીં સ્ક્રીન પર કે તમે ગુજરાતી છો. ધેટ્સ અ કોમ્પ્લિમેન્ટ, થેન્ક યુ. બીકોઝ એઝ અ ગુજરાતી આપણને જે લેંગ્વેજ નથી આવડતી અને છતાં બી એ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરવું અને આટલા સારા લેવલ અને આટલી સરસ હિટ મૂવી સિરીઝ આપવી બહુ ગજબ વસ્તુ છે. થેન્ક યુ. હા, એટલે હજી બી શીખી જ રહી છું. હજી કમ્પ્લીટલી એવું નથી કે કમ્પ્લીટલી 100% મને આવડી ગઈ છે, બટ યા ઓલમોસ્ટ આઈ એમ રિયલી નિયર. ઓલમોસ્ટ જે જરૂરી છે કોઈ બોલે મને સમજ પડી જાય કે શું વાત કરી રહી છે, કે શું વાત થઈ રહી છે, શું ચર્ચા થઈ રહી છે. એટલે હું પોતે બી થોડુંક બોલું, બટ આખા પેરેગ્રાફ તો મારી જાતે ના જ બોલી શકું, સ્પીચ ના આપી શકું. રાઈટ. બોલી શકું થોડું ઓકે, તૂટલું બોલી શકું. તમે જે ફર્સ્ટ વેબ સિરીઝ કરી, એ તો એમાં તો તમારે કોઈ ડાયલોગ્સ હતા જ નહીં એઝ અ ડિફેન્ડર. હા, એક શોર્ટ ફિલ્મ અને મૂવી કરી પહેલી. ઓકે. એ બંનેમાં સેકન્ડ રોલ બી મૂવીમાં બી એઝ અ કોઈ ડાયલોગ નતો. હા, ક્યાં વાત છે. પણ એ બી તમે નસીબદાર કહો કે તમને ચલો ડિરેક્ટરે કે કમ્પ્લીટલી આઉટ ઓફ માય એક્સપ્રેશન્સ ઓન્લી ધ હોલ જે રોલ જે મેં કર્યો ને, એ જે લોકો યાદ રાખે છે એ ખાલી ને ખાલી વગર ડાયલોગ બોલે, જે એક્સપ્રેશન્સ મેં આપે છે એનાથી જ લોકો યાદ રાખે છે. ક્યાં વાત. અને પાછી એ બી મેં જોયું કે એ બી તમારી સરસ આમ હિટ રહી, સારી એવી વાયરલ રહી. યસ, એટલે બહુ સરસ કે. અને જો તમારી મહેનત તો છે જ, એમાં દેખાય છે. મેં તો થોડુંક એમાં એઝ અ ટીઝર ટ્રેલર ને સોશિયલ મીડિયામાં જોયું જ છે, કેમ કે આખી તો મને બી લેંગ્વેજના લેના લીધે મેં જોઈ નથી. બટ એ જે કામ કર્યું તમે, ચલો લકી સારું કહેવાય કે દરેક માણસને આ ટાઈપ સીધો રોલ ના મળી જાય બીજી લેંગ્વેજમાં. આજે કોઈ પણ આપણા બી ઘણા બધા એક્ટર એક્ટ્રેસીસ એવા છે કે બીજી લેંગ્વેજમાં કે એમને બીજી ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરવું છે, બટ એમને રોલ મળવો એ બી એક, કેમ કે આ તમને જે સીધો ડેફ એન્ડ ડમ્પ વાળો રોલ મળી ગયો, પ્લસ પાછું બીજું સેકન્ડ મૂવીમાં બી તમને એ જ રોલ મળી ગયો. અને એટલે એ એના માટે જ મળ્યો, કારણ કે
એ જે ડાયરેક્ટર જે છે અનિલ રવિપુડી, એમને એ જોયું હતું, મારી શોર્ટ ફિલ્મ જોયેલી હતી. ઓકે. અને એમને ખબર છે કે ઓકે મેં શોર્ટ ફિલ્મમાં જે ડેફ મ્યુટનો રોલ કર્યો ને, એમને એમની જે મૂવી જે લખી રહ્યા હતા એમાં બી ધેર વોઝ ધીસ કેરેક્ટર જે ડેફ મ્યુટ હતી. એન્ડ ધેટ્સ વાય હી અપ્રોચ મી કે ના, આ છોકરી ઘણું સારું કામ કર્યું છે, તો કોઈક સાચેમાં ડેફ મ્યુટ હાયર કરવા કરતા આ એક્ટરને હાયર કરી લો. ધેટ વોઝ હિઝ મેન્ટાલિટી, આઈ થિંક. વેરી નાઇસ. બટ તો બી ત્યાં જઈને જે તમે એક્સપ્રેશન પર લડવું ને આ લેવલનું કામ કરવું, અને પાછું એ તમારા બંને જે મૂવી ને સિરીઝ બંને હિટ ગયા, કે સારા ચાલે, ઓડિયન્સે બી સારો એવો સપોર્ટ કર્યો, એટલે બહુ ગજબ તમારું કામ કહેવાય એમાં. અને એના પછી તમને ક્યારે એવું થયું ને કે મારે ત્યાં તમિલ, તેલુગુ, તમે જે મૂવીઝમાં બધી કામ કરો તો ત્યાંની આવી 2-3 લેંગ્વેજીસના કોઈ ક્લાસીસ કરવા જોઈએ કે શીખવા જોઈએ? એટલે મને છે ઈચ્છા, મને તમિલ હવે શીખવાની ઈચ્છા છે. તમિલ છે, મરાઠી છે, એ 2 વસ્તુ મને શીખવાની ઈચ્છા છે. તમિલ એટલે કારણ કે તમિલ ઇન્ડસ્ટ્રી પણ ઘણી સારી એવી ફ્લરિશ થઈ રહી છે, અને તમિલ શીખી શકાશે. મલયાલમ ઇટ્સ વેરી હાર્ડ લેંગ્વેજ. મલયાલમ શીખવું બહુ જ ટફ છે. ઓકે. મારા માટે તો જો કે બહુ ટફ છે. બાકી મલયાલમ ઇન્ડસ્ટ્રીના જે મૂવીઝ જે છે, મોસ્ટલી એના જ મૂવીના રીમેક્સ બની રહ્યા છે, જે બોલિવૂડમાં તમે જોવા જાવ. સાચી વાત છે. મલયાલમ ઇન્ડસ્ટ્રી ઇઝ કમ્પ્લીટલી સ્ટોરી એન્ડ કન્ટેન્ટ બેઝ. ગુજરાતીમાં બી ઘણા કન્સેપ્ટ્સ એની પરથી રીમેક બની રહ્યા. હા, એટલે મલયાલમ ઇન્ડસ્ટ્રી તો પણ લેંગ્વેજના કારણે બસ મને થોડી ટફ પડે છે. બાકી આઈ વોન્ટ ટુ લર્ન તમિલ. તમિલ મારે એક શીખવું છે. ક્યા વાત હે. અને અગર મહારાષ્ટ્ર, આઈ મીન મરાઠી, એટલે કારણ કે ઇફ એટ ઓલ અગર કાલે ઉઠીને અગર મારી ઈચ્છા છે કે ચલો કંઈક મુંબઈ બી ટ્રાય કરું, then આઈ ડેફિનેટલી વોન્ટ ટુ નો મરાઠી. હા, મરાઠી ઇન્ડસ્ટ્રી બી સારું ગ્રો કરી રહી છે અત્યારે. એટલે છે કે આઈ એમ વેરી ફાઇન કે ચલો રિજનલ ઇન્ડસ્ટ્રીઝ ના ઘણા બધા સ્કોપ છે, જો કે ગુજરાતીમાં બી છે. હા, ગુજરાતી તો છે જ ડેફિનેટલી, પણ મરાઠી મે બી તમને શીખવી અઘરી નહીં પડે, કેમ કે એ સિમિલર છે ગુજરાતીથી. અચ્છા. હા, તો મે બી, બટ તમિલ મે બી બહુ હાર્ડ પડશે. એમાં એ છે કે તમે જ્યારે જે દેશમાં કે જે સ્ટેટમાં તમે જઈને રહો ને, ત્યાંના લોકો સાથે વાત કરો, એવી રીતે તમને નોલેજ પડે કે હા વસ્તુનો આ વસ્તુ. હા. તો તમારું ફેમિલીમાં કોઈ બીજું કોઈ મમ્મી પપ્પા કોઈ હતું કે આ લાઈનમાં તમને, મતલબ આટલું બધું, મતલબ તમને સપોર્ટ કોણે કર્યો, કેવી રીતે? ફેમિલીએ જ સપોર્ટ કર્યો. અને જ્યારે મેં મોડલિંગ શરૂ કર્યું તો ત્યારે લોકોને હતો આઈડિયા કે હા મને ફોટો પડાવવાનો શોખ છે, આવી રીતે પેજન્ટ્સમાં પાર્ટિસિપેટ કરી લેતી હતી. બ્યુટી પેજન્ટ્સ હતા, ફેશન કોમ્પિટિશન્સ હતી, આઈ યુઝ ટુ ટેક પાર્ટ. અને એ ખબર હતી ઘરે કે હા હું ફોટો શૂટ કરું છું, મોડલિંગ કરું છું. પછી એક્ટિંગનું જ્યારે મારી મૂવી આમ વાયરલ થઈ સારું થયું ત્યારે દે ફેલ્ટ વેરી હેપી એન્ડ નાઇસ. પણ એ જ હતું કે જે બી કરે તો પહેલા ભણવાનું ખતમ કરજે. એટલે મારું ભણવાનું ખતમ કરીને પછી મેં મારી રીતે જે બી મારે ડિસિઝન્સ લેવા હતા મેં લીધા, અને માય ફેમિલી સપોર્ટેડ મી. ઓકે. એટલે દે આર અવેર, દે આર સપોર્ટિંગ મી કે હા ઠીક છે તું કર, તારે જે તારે કરવું છે આની અંદર, યુ કેન ગો, યુ કેન ડુ ઇટ. તો પપ્પા મમ્મી કે એ લોકો છે, મમ્મી હાઉસવાઈફ છે કે કોઈ જોબ છે, અને પપ્પા શું કામ કરે? માય ડેડ ઇઝ અ સીએ. ઓકે, શું વાત છે. આ નવું આવ્યું પાછું કે સીએ છે છતાં, અને સારું કહેવાય કે હમણાં આટલો સપોર્ટ તમે કરો. એ બી પાછું ફિલ્મ લાઈન એવી છે કે લોકો પોતાની ડોટર હોય, બહેન હોય, તો એ લોકો ડરતા હોય કે એમને મોકલવા કે ના મોકલવા, અથવા ક્યારેક એને રોકવાની કોશિશ કરતા હોય. મેં જોયું છે, મેં ઘણા બધાની સ્ટોરી બી જોઈ. હા, ના એટલે મારા કેસમાં એવું હતું કે પપ્પાને ખબર છે કે હું લડી લઉં એવી છું. ક્યા વાત હે. હા, એમને ભરોસો છે મારી પર કે કોઈ મને ક્રોસ નહીં કરી શકે, હું લડી લઉં એવી છું. હા, ના એક્સપિરિયન્સ પણ મેટર કરે કે હું ત્યાં રહીને આટલા વર્ષો હું ત્યાં આગળ એકલી રહેતી હતી હૈદરાબાદમાં, સો આઈ હેવ કેપેબલ ઓફ ટેકિંગ કેર ઓફ માય સેલ્ફ. આટલા વર્ષો તો એટલું તો હોય જ કે ના આ એકલી રહી લે છે, બધું એની જાતે ફોડી લે છે, જોઈ લે છે, તો એક પેરેન્ટ્સને ભરોસો આવી જાય કે ના બરાબર છે, આ ધ્યાન રાખી લેશો પોતાનું. આપણી ગુજરાતી ફિલ્મ લાઈન તો ઠીક છે, તમને ત્યાં જવા માટે બી તમને પરમિશન આપી, એ બી બહુ સારો સપોર્ટ કહેવાય. અને જો કે ફેમિલીનો સપોર્ટ ના હોય તો તમે ક્યારેક એ કામ આગળ ના કરી શકો, કે તમને જે હિંમત મળી જોઈએ ને 100% ના હોય, તમારી જે એફિશિયન્સી હોય ને પૂરી ના આવે. ડેફિનેટલી. અચ્છા, અને આ તમારા ફેમિલીમાં તમારા સિવાય બીજું કોણ છે આ ઇન્ડસ્ટ્રીમાં જે કોઈને હજુ ખબર નથી? ના, એ છે આપણા ઓજી હિતેશ ઠાકર. આઈ સો વિશ કે ક્યારેક કોઈક એવો મોકો મળે કે મારે એમની સાથે, આટલા વર્ષો થયા અમે લોકોએ ક્યારેક મૂવી કે પ્રોજેક્ટમાં સાથે કામ નથી કર્યું હજુ સુધી, પણ ઈચ્છા તો છે કે મારે કરવું છે એમની સાથે કામ. ક્યા વાત હે. હા, એમનો નેચર બહુ જ મળતાવડો છે, બહુ જ સારો છે, લાઇટ હાર્ટેડ, કાઇન્ડ હાર્ટેડ પર્સન હી ઇઝ. બહુ જ સરસ માણસ છે. યસ, સો છે મારી ઈચ્છા કે ક્યારેક મારી એમની સાથે કરવું છે. આપણે શરૂઆત આપણાથી જ કરીએ ને, આપણે એજેથી જ.
ડેફિનેટલી કેમકે મે બી તમને રોલ એટલે તમે સાથે નહીં કર્યો હોય કેમ કે કોઈએ તમને એપ્રોચ જ નહીં કર્યું એ બંનેના સાથે, કેમ કે કોઈને ખબર જ નથી કે તમારા રિયલ અંકલ છે, તમારા સગા કાકા છે. જી એ તો છે જ. અને પ્લસ ક્યારેક કોઈક એવું કોઈ સ્ક્રિપ્ટ કે કોઈ સ્ટોરી લાઈન બી મે બી નથી કે જેમાં મે બી મારું બી કાસ્ટિંગ બેસે છે અને કાકાનું બી કાસ્ટિંગ બેસે છે. આઈ એમ લુકિંગ ફોર સચ કાઇન્ડ ઓફ સ્ક્રિપ્ટ્સ કે એવું કંઈ હોય તો એમાં બી ચાન્સ મળી રહે. હા, એ વાત બી છે. પણ ના, ડેફિનેટલી આમ લોકો કે તમારે કોઈ સાથે કામ કરવાની ઈચ્છા છે ઇન્ડસ્ટ્રીમાં તો આઈ ટેક ધીસ. મારા કાકા સાથે. હા, એમની સાથે ડેફિનેટલી. નહીં, કાકા ઓલવેઝ તમારા વખાણ કરતા હોય કે ભાઈ મારી છોકરી છે ત્યાં જઈને બી આટલું સરસ કામ કરી રહી છે. પ્રાઉડ તો થાય, ફેમિલીને ઓલવેઝ પ્રાઉડ તો થવાનું છે. ના, એ તો છે જ, એ તો છે જ. તો હવે ગુજરાતીમાં તમારું શું, મતલબ તમે શું વિચાર્યું ગુજરાતી ફિલ્મ લાઈનમાં તમને હવે કે ત્યાં જ વધારે તમને ઇન્ટરેસ્ટ? ના, ડેફિનેટલી પોતાની માતૃભાષા છે, પોતાનું ઇન્ડસ્ટ્રી છે ગુજરાતીમાં, મારે ડેફિનેટલી કામ કરવું જ છે. અને મેં એક મૂવી જે કર્યું 31st, એ પછી બી મારે આમ થતું કે ના, મને એક્સપિરિયન્સ ઘણો સારો રહ્યો. સો આઈ વુડ ડેફિનેટલી વોન્ટ ટુ વર્ક ઇન ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં મારે કામ કરવાની છે જ ઈચ્છા. અગર અહીંયા કામ મળશે તો મારું અહીંયા રહેવાનું વધારે થશે, એવી રીતનું છે. બટ મે બી ત્યાં તમે જે તમિલમાં કામ કરો છો, સોરી તેલુગુમાં, તો ત્યાં તો તમારા મતલબ બજેટ બધી ત્યાંની મૂવીના બી સારા એવા રહેતા હશે. મે બી હું સમજી શક્યો છું હમણાં થોડાક ટાઈમથી આ લાઈનમાં આવ્યા પછી કે ત્યાંના બજેટ બધા સારા હોય છે. આપણા ગુજરાતી ફિલ્મ લાઈનમાં હજુ એટલા બધા બજેટ નથી હોતા. તો પછી તમે ત્યાંથી અહીંયા કામ કરશો, મે બી તમને બજેટમાં તકલીફ ડેફિનેટલી પડવાની છે. પણ આમ જેમ કહીએ છીએ કે તમે જે જગ્યાએ છો તો એ જગ્યાએ એની પરિસ્થિતિ શું છે, એનું એન્વાયરમેન્ટ અને એમ્બિયન્સ જોઈને તમે બિહેવ કરો. જેમ કે હું ત્યાં છું તો આઈ ચાર્જ અકોર્ડિંગ ટુ ધેટ ઇન્ડસ્ટ્રી. એ લોકોનું કઈ રીતનું સ્ક્રિપ્ટ છે, સ્ટોરી લાઈન છે, વોટ ધ પ્રોડક્શન, કે મારા જે બી ફીસ, જે વર્કિંગ ફીસ છે કે વર્કિંગ એન્વાયરમેન્ટ કેવું છે, એ બહુ જ બધી વસ્તુ, બહુ જ બધા ફેક્ટર્સ મેટર કરે છે. અને તમને ખબર છે કે ચલો આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એટલું પેકેજ કે એટલું પરચેઝ પાવર એટલી રીતનું નથી, બજેટ ઓછું બનતું હોય છે, સમજુ છું. તો એમાં આઈ ડોન્ટ થિંક સો કે મારે જો હું ત્યાં ચાર્જ કરું છું એટલા ચાર્જ કરવાની જરૂર છે. નહીંતર એ મારી મૂર્ખામી કહેવાશે. ઓકે, ચલો મારી માટે પ્લસ પોઈન્ટ આવી ગયો. નહીં, ડેફિનેટલી કે અગર જો હું અહીંયા કામ કરી રહી છું તો અહીંયા ડેફિનેટલી હું ત્યાંના પ્રમાણે ચાર્જ ના કરી શકું. એ તો છે જ. એ તો મેં ઘણા ટાઈમ પહેલાથી જ મને રિયલાઇઝ થઈ ગયું. તો આઈ કેનોટ ચાર્જ ઓવર હિયર ધ ફીસ વોટ આઈ યુઝ ટુ ચાર્જ ઇન ધ સાઉથ. તો એ છે કે મારે અહીંયા પોતાની માતૃભાષામાં કામ કરવું છે તો જે ઇન્ડસ્ટ્રીના ટર્મ્સ, કન્ડિશન્સ અને નોર્મ્સ છે એ પ્રમાણે સાથે સાથે રાખીને ચાલવું જોઈએ. સાચી વાત છે. ક્યાં વાત છે, મતલબ તમે સમજી ગયા છો. તમને આમ તમે જે આપણી જે મૂવી 31st તમે કરી, એ મૂવી કરી અને ત્યાંના તમે જે પ્રોડક્શન હાઉસ સાથે કામ કર્યું, તો બંને પ્રોડક્શન હાઉસના વર્કિંગ સિસ્ટમમાં તમને આમ શું ડિફરન્ટ લાગે છે? મને કંઈક એડવાઇસ જોઈએ કે મારે અહીંયા શું ચેન્જીસ કરવું જોઈએ. એટલે બે આમ કહીએ ને કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં મને જે એક્સપિરિયન્સ છે કોઈ પણ મૂવીમાં કામ કરવાનો અને વર્કિંગમાં, ત્યાં આગળનો એક્સપિરિયન્સ કહું તો ત્યાં ફટાફટ એ લોકોની પાસે ક્લેરિટી હોય છે કે આના પછી મારે કયો સીન લેવાનો છે, આના પછી કયો સીન લેવાનો છે. અને જ્યારે કટ થાય ને એ પહેલા જગ્યાએ બીજી જગ્યાએ સીન હોય તો ત્યાં આગળ સેટઅપ રેડી જ હોય છે ઓલમોસ્ટ. કે ડીઓપી કહી જ દે એમના લાઇટ ફોરવર્ડ સેટઅપ ચાલતું જ હોય. તો એ ઘણું એફિશિયન્ટ છે ને એમાં ઘણો ટાઈમ બચતો હોય છે. અને એટલે જે લોકો ભલે વચ્ચે બ્રેક લે પણ તે છતાંય ઓછા દિવસમાં શૂટ પતાવી દે છે એ લોકો. એન્ડ દે ઓલવેઝ કીપ સમથિંગ ઓર ધી અધર. મતલબ અગર કોઈ સિચ્યુએશન થઈ છે, કોઈ સીન છે, કે બેકઅપ્સ હોય એમની પાસે વેન ઇટ કમ્સ ટુ સિચ્યુએશન્સ કે ચલો આ સીન નથી થઈ શકે તો બીજો સીન ટ્રાય કરીએ. તો ઇમિડિયેટલી પ્રોબ્લેમ સોલ્વિંગ એપ્ટિટ્યુડ એન્ડ બેકઅપ એ રીતનું હોય છે. જે મેં જોયું છે, જે મને લાગ્યું કે ના, ધીસ ઇઝ ફાઇન. ઓકે, મતલબ એ લોકોનું મે બી તો તમે વાત કરો પ્રમાણે કદાચ એમનું પ્રી પ્રોડક્શન બી બહુ સરસ, સારી રીતે થતું હોય છે, જે આપણે ગુજરાતીમાં નથી થતું એટલું. અને મે બી એવું છે એમની ડિરેક્શન ટીમ, એ જે તમે કીધું એ પ્રમાણે બહુ સરસ, એ લોકો સારી રીતે એ લોકો મતલબ એ લોકો પહેલેથી મેન્ટલી બી પ્રિપેર રહેતા હશે. એ લોકોની ટીમ, એમનું બોન્ડિંગ બી એ રીતનું રહેતું હશે કે બી તમને સીનમાં ફટફટ ક્લેરિટી એના લીધે જ આવે. એ બી છે. અને પ્રમોશન્સ બી, મતલબ મને એ લાગે છે તો પ્રમોશન વાઇઝ આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી થોડીક સારી છે. અચ્છા. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પ્રમોશન્સ જે રીતે થાય છે, ગ્રાઉન્ડ પ્રમોશન્સમાં કોલેજીસમાં લઈ જાઓ છો તમે, મોલ્સની અંદર લઈ જાઓ છો, અને સોશિયલ મીડિયા પર કે પછી ક્યાંય પણ ઇવન બહાર બી કંઈકનું કંઈક નાનકડું કેમ્પેઇન કે સમથિંગ લાઈક જે પ્લેસીસ હોય ત્યાં જઈને સરપ્રાઈઝ વિઝિટ આપો છો, થિયેટરની સરપ્રાઈઝ વિઝિટ એન્ડ ઓલ ધેટ. એ બધું અહીંયા બહુ સારી રીતે વર્ક
કરી લે છે, Okay. ચાલી રહે છે. ત્યાં આગળ એટલું નથી ચાલતું બીકોઝ ત્યાં લોકોને ખાલી જે A-lister એક્ટર્સ છે ને એ તો ધ્યાનમાં છે જ, પણ બીજા બધા એક્ટર્સ જ્યારે અગર જશે એવું થિયેટર વિઝિટ કરશે તો જઈને લોકો એમને જાણશે. ત્યાં આગળ Okay. થિયેટર વિઝિટ કે એવું બધું નથી થતું હોતું. અચ્છા. હા, પ્રમોશન્સ મામલે ઓનલાઈન વધારે લોકો કરે છે. ઓકે. Online ડિજિટલ છે. સોશિયલ મીડિયામાં હા, વધારે મીમ લોકો પેજીસ ફોકસ. છે, પછી યુટ્યુબની ઉપર જે બધા એન્કર્સની ચેનલ્સ જે છે, હા, ન્યૂઝ ચેનલ્સ છે, બધું હા. એની અંદર ઇન્ટરવ્યુઝ ને બધું વધારે થતું હોય છે. અચ્છા. તો તમારા કહેવા પ્રમાણે ગુજરાતીનું પ્રમોશન વધારે સારું હા, એ થાય મને છે. ગમી રહ્યું છે But- કે આઈ વોન્ટ ધોઝ પીપલ ટુ લર્ન કે નહીં આવી રીતે તમે ગ્રાઉન્ડ પ્રમોશન કરશો તો તમારી મૂવી વધારે ઓલરેડી ઓડિયન્સ નોઝ યુ તો ઓર ઓડિયન્સ હા, તમે વધારે ગેધર કરી હા શકશો. અવેર થાય કે આ કંઈક નવો કન્સેપ્ટ કે આ ટાઈપની ફિલ્મ આવી રહી છે. જી. તો મને માઇન્ડમાં એવું હતું કે આપણા કરતાં એ લોકો પ્રમોશન સારું કરતા હશે. બજેટ સારું છે એ લોકોનું, પણ હવે ડિપેન્ડ કરે છે ને કે તમે બજેટ વધારે શેમાં તમે ખર્ચ કરી રહ્યા છો. રાઈટ. કાં તો તમે એ બજેટથી તમે પ્રમોશન્સ ડિજિટલ પ્રમોશન્સમાં નાખી રહ્યા છો. ડિજિટલ પ્રમોશન્સ એટલું ના કામ કરે તો પછી મૂવી રિલીઝ થયા પછી એ સીટ્સ ખરીદવામાં તમે બજેટ નાખી રહ્યા છો. ટુ બી વેરી ઓનેસ્ટ. સાચી વાત છે. એ તો જો કે દરેક જગ્યાએ સીટ્સ આ વાળું તો મને બી જો કે પહેલા મને આ વસ્તુની ખબર જ નથી, પણ જ્યારે આમાં આવ્યા ને જ્યારે બધાની ફિલ્મ રિલીઝ થતી પછી બધા ડિસ્કશન થાય ત્યારે ખબર પડી કે ભાઈ સીટ્સ તો પરચેસ કરો. સીટ્સ પરચેસ તો કરવી જ પડે, એ વસ્તુ અલગ છે કે તમારે કેમ કે- મૂવીને ગમે તેટલી સારી મૂવી બની છે, તમને છે ભરોસો કે ના ચાલી જશે, પણ તે છતાંય ફોર ધ શોઝ ટુ હેપન મિનિમમ નંબર ઓફ સીટ્સ હેઝ ટુ બી બુક્ડ. કે આ બહુ એકદમ ઓડ વસ્તુ છે, Odd વસ્તુ કન્ટ્રોવર્શિયલ છે. વસ્તુ હા, છે હા, કે હા. આપણે ડિસ્કસ કરશું ને તો બી બધા લોકો કહેશે ભાઈ આવી તો પોલ ના ખોલાય અમારી. વાંધો નથી. તો કે બધા શું ખોટું producer છે? ચાલી રહ્યું છે ના જ એમાં છે કોઈ ને. ખોટું નથી. જો કે બરાબર છે, હું બી શીખી રહ્યો છું. હમ, અને આપણી જે નેક્સ્ટ હવે જે મૂવીઝ બધી રિલીઝ થવા જઈ રહી છે હમ. તો આ બધી વસ્તુ પરથી મને બી શીખવાનું બહુ Yeah, મળે that's છે. good, that's અને good. તમને તો એટલે જ મેં તમને રિક્વેસ્ટ કરીને સ્પેશિયલ એટલે જ બોલાવ્યો કે મારે બી જાણવું હતું કે આપણે અહીંયા ને ત્યાંમાં ડિફરન્ટ શું છે, ચાહે મેકિંગ હોય કે પ્રમોશન હોય, રિલીઝિંગ હોય, જેથી આપણને અમને બી કંઈક શીખવા મળે આપણે કેવી રીતે ગ્રો કરવો. કેમ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હજુ ગ્રો કરી રહી છે. મે બી મને એવું લાગી રહ્યું છે કે હા, એ હજુ તો કરી બહુ રહી છે, બધા થઈ જ રહી છે. હા, એટલે જો તમે અહીંયા આપણે તો બહુ બે જ scope વસ્તુ છે. તમારે બસ ધ્યાનમાં રાખવાની, ડિજિટલ પ્રમોશન પણ તમે એટલું સ્ટ્રોંગ રાખો, ગ્રાઉન્ડ પ્રમોશન પણ એટલું જ તમે સ્ટ્રોંગ રાખો. રાઈટ. એટલે મૂવીના સબ્જેક્ટ કે મૂવી નો ટોપિક જે છે ને એ હિસાબથી તમે ઓડિયન્સને સેગ્રીગેટ કરી શકો છો. જેમ કે કોઈ કોમેડી મૂવી તમે લાવી રહ્યા છો હા. તો કોમેડી મૂવી માટે તમે એક પ્રકારનું તમે ઓડિયન્સ બી તમે ગેધર કરી શકો છો Right. કે આ કોમેડી મૂવી છે કે એ રીતનું છે કે તમે એ રીતની કોલેજીસ પણ તમે શોર્ટલિસ્ટ કરી શકો છો. રાઈટ. હા, એટલે આપણે યુથને કનેક્ટ સિરિયસ કરવી મૂવી હોય છે. કે હોરર કે family- મૂવી કે પછી કોઈ સિરિયસ મૂવી છે તો એના માટે તમે કયા ઓડિયન્સને તમારે ટાર્ગેટ કરવું જોઈએ એ તમે. પણ મોલ ગોઈંગ પબ્લિક જે છે તમે એને વધારે ટાર્ગેટ કરી શકો છો, કારણ કે એ જ લોકો છે જે પૈસા ખર્ચશે તમારા ટિકિટની પાછળ, સાચી વાત એટલે છે. પૈસા ખર્ચીને ટિકિટ તો ખરીદશે. ત્યાં ગ્રાઉન્ડ પ્રમોશન એ લોકો ઓછું કરે છે, એનું રીઝન શું? એનું રીઝન એ કે બહુ જ ક્રાઉડેડ છે. તો હૈદરાબાદ છે જ ક્રાઉડેડ એન્ડ બહુ ઇટ્સ અ વેરી હ્યુજ સિટી. રાઈટ. ઠીક છે, હવે તમે સિટીના એક સેગમેન્ટમાં તમે અગર પ્રમોટ કરો છો તો સિટીનો આ સેગમેન્ટ સુધી વાત નથી પહોંચવાની, કારણ કે આ સેગમેન્ટનું અલગ જ ક્રાઉડ છે. ઓકે. તો એ બી છે કે ક્રાઉડ ડિસ્ટ્રીબ્યુશન બહુ જ. અને આપણે અમદાવાદમાં શું છે કે અમદાવાદમાં કોઈ એક મોલની અંદર મસ્ત સારું પ્રમોશન થયું, 2-3 ન્યૂઝપેપરમાં આવ્યું તો આખા અમદાવાદને ખબર પડશે કે ચલો આજે વસ્ત્રાલમાં બી જે મોલ છે હા. એ મોલની અંદર બી પ્રમોશન થશે તો આજે સીજી રોડ પર બેઠા માણસને બી ખબર પડશે કે હા ચલો વસ્ત્રાલના આ મોલમાં પ્રમોશન થયું. રાઈટ. તો એબ્સોલ્યુટલી. ત્યાં આગળ હૈદરાબાદ બીંગ અ વેરી બિગ સિટી અને પ્લસ હૈદરાબાદના આઉટસ્કર્ટ્સમાં બી મેઇન બીજા જે તેલુગુ લોકો છે બધાને સુધી પહોંચવું મુશ્કેલ થતું હોય છે. અને એ તો વસ્તુ જો એકલે સુધી દૂર પહોંચ તો ખાલી અલ્લુ અર્જુન, મહેશ બાબુ છે, પવન કલ્યાણ છે, એ લોકો, હા. કારણ કે એ લોકોની લેગેસી છે, એ લોકો વર્ષોથી કામ કરતા આવ્યા છે, રાઈટ. તો બચ્ચા જાણતા હે ઉनको વહાં પર. હા. એવી ત્યાં રીતનું ત્યાં છે. જો કે લોકો મતલબ આની પાછળ મતલબ એમની ફેન ફોલોઈંગ જબરજસ્ત છે, ક્રેઝી છે. એ વસ્તુ આપણે અહીંયા ગુજરાતમાં નથી. હા, એટલે એનો છે ને મને ફાયદો બી છે ને ગેરફાયદો બી છે કે ઓકે. ઓડિયન્સ ફાઇન ક્રેઝી હોવી જોઈએ કે એન્ટરટેઇન છે કે કોઈ મૂવી આવી રહ્યું છે કોઈ એક્ટરનું તો એને સપોર્ટ કરવા માટે તમે થિયેટરમાં ટિકિટ ખરીદીને તમે જાઓ જોવા મૂવી, દેટ્સ ફાઇન. પણ એ વસ્તુમાં શું થાય છે, તમે આ કદાચ સાંભળ્યું હશે કે જ્યારે પુષ્પા 2 રિલીઝ થઈ હતી ત્યારે પેલું સ્ટેમ્પેડ થયો હા. અને ઘણા બધા લોકો મર્યા, તો એ બી એક ક્રેઝનો જ છે ને રીઝન. સાચી વાત છે. સો એ ગેરફાયદો છે કે આ વસ્તુ બી થઈ શકે છે કે અનનેસેસરી કોઈ એક વ્યક્તિના સ્ટારડમના લીધે, કોઈ એક વ્યક્તિના ફેમના લીધે કોઈ બીજા લોકોનું મૃત્યુ થઈ રહ્યું છે. હા. સો એ પણ એક ગેરફાયદો છે. એટલે બધી જ વસ્તુના આઈ થિંક સો ઇટ્સ પ્રોસ એન્ડ કોન્સ
હોય છે જ. રાઈટ, બટ એવી મતલબ એ જે ક્રેઝીનેસ છે ને એ અહીંયા ગુજરાતમાં નથી. ગુજરાતમાં નથી, પણ ગુજરાતમાં મારા ખ્યાલથી છે ને કોઈ વ્યક્તિ વિશે ક્રેઝીનેસ હોય એના કરતા સિનેમા માટે ક્રેઝીનેસ હોવું જોઈએ. હા, એ ગુજરાતી મૂવી, પછી એ મૂવી કોણે બનાવ્યું છે, મૂવીનું શું કોણ સ્ટારકાસ્ટ છે. સારી મૂવી હોય તો ડેફિનેટલી તમે જઈને એને વધાવો. રાઈટ, ભલે ઘણી મૂવી હોય છે જે નથી સારી બની હોતી, નોટ ડિનાઇંગ ધેટ કે નથી સારી હોતી, તો ઠીક છે. સાચી વાત છે. એક જે ના સારી મૂવી બની હોય એના કારણે તમે આખા એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીને તમે ના કોસી શકો. રાઈટ, કારણ કે બધા જ લોકો અહીંયા મહેનત કરી રહ્યા છે, બધા પોતપોતાનું 100% આપી રહ્યા છે. હા, બધા પોતાનાથી બનતું બેસ્ટ કરવાનો ટ્રાય કરતા હોય. તો અહીંયા એ છે કે ઓડિયન્સ અગર ગુજરાતી મૂવી જોશે, એમ પ્રાયોરિટી રાખશે કે ના આપણે અગર મૂવી જોવા જઈએ છીએ તો ગુજરાતી મૂવીને પહેલી પ્રાયોરિટી આપશે રાધર ધેન બોલિવૂડ કે હોલિવૂડ કે બીજી કોઈ મૂવી, તો હજુ વધારે આપણી ઇન્ડસ્ટ્રીનો સ્કોપ ખુલી શકે છે, હજુ વધારે ઇન્ડસ્ટ્રીની અંદર મોનેટરી ઇન્કમ વધારે જનરેટ થઈ શકે છે. સાચી વાત છે. પણ અહીંયા જે ક્રેઝીનેસ વાળું મને એવું લાગે, મતલબ જે હું વિચારી રહ્યો છું કે મે બી એવું હોઈ શકે કે આપણા ગુજરાતી માણસો થોડુંક બિઝનેસ મતલબ પૈસા કમાવા થોડા વધારે બિઝી હોય છે. પછી પૈસા તમે કમાઈ રહ્યા છો પણ ખર્ચ શેમાં કરી રહ્યા છો? ખાલી ખાવાના પર તો તમે કરો એ તો ના છે ને. ડેફિનેટલી બિંગ અ ગુજુ ખાવાનાની ઉપર તો કરશે જ ખર્ચો, પણ ખાવાનાની સાથે સાથે એન્ટરટેનમેન્ટ પણ છે. તમે એ બી એક વસ્તુ તમે ઓપન માઇન્ડ રાખી શકે છો. નહીં, એન્ટરટેનમેન્ટ માટે મે બી ખર્ચા હશે એ ત્યાં જેવું તો ક્રેઝી ફન ફોલોઈંગ નહીં જ હોય. અને જે આ જે સ્ટારડમ મતલબ કોઈ પર્સનલ કોઈ એક્ટર કે એક્ટ્રેસની પાછળ જે લોકો પાગલ હોય છે એ અહીંયા ના હોવાનું મે બી રીઝન એવું હોઈ શકે કે મતલબ બિઝનેસ માઇન્ડસેટ કે જે આપણું વર્ક માઇન્ડસેટ જે આખું કામ. હા, એટલે ઠીક છે, સારું છે, નથી કે કોઈકનું એના કારણે કોઈકનો જીવ નથી જઈ રહ્યો, પણ એ વસ્તુ છે કે તમે એક થોડીક ક્રેઝીનેસ તમે સિનેમા માટે બતાવો. મે બી તમારું ભલે તમારા ફેવરેટ એક્ટર્સ બધાનું હશે, ફેવરેટ એક્ટ્રેસીસ બી ઘણા બધા લોકોની હશે, તો એનું કોઈ મૂવી આવે તો તમે એટલું તો વધાવો, એટલું તો થોડુંક તમે ફેન ફોલોઈંગ બતાવશો તો વધારે સારું રહેશે. એટલે નોટ ટુ ધી એક્સ્ટ્રીમ, એટલે એવું બી નહીં કે સાવ ગાંડ પણ તમે બતાવી રહ્યા છો, પણ યા થોડુંક લિમિટમાં, બટ સપોર્ટિંગ ટુ ધ ઇન્ડસ્ટ્રી. ત્યાં કરતા તમે જે હમણાં પર્ચેસિંગ પાવર ની વાત કરી, મે બી કદાચ ત્યાં કરતા ગુજરાતમાં સારો પણ હોઈ શકે, વધારે સ્ટ્રોંગ હોઈ શકે છે જ અહીંયા છે જ, બટ લોકો થોડુંક સ્પેન્ડ કરે તો આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ બી હજુ વધારે સ્ટ્રોંગ બની જાય. આપણા બોક્સ ઓફિસના કલેક્શન, જે ગુજરાતી મૂવીઝનું કલેક્શન કેન ગો હાયર, કેન ગો અપ. અને મોસ્ટલી બધા જ મૂવીને એવું થઈ શકે છે, એકાદ કે બે નહીં. દરેકને બેનિફિટ મળે અને હજુ તો શરૂઆત છે. મે બી હજુ મને એવું નથી લાગતું કે એસ્ટાબ્લિશ થઈ ગઈ છે બહુ મોટા લેવલે. તો અહીંયા દરેક માણસ માટે, ઇવન અમે પ્રોડ્યુસર છે, પ્રોડક્શન હાઉસીસ છે, ડિરેક્ટર છે, એક્ટર એક્ટ્રેસીસ છે, ડીઓપી છે, એડિટર છે, મ્યુઝિક ડિરેક્ટર, દરેક માટે આ લાઈનમાં જેટલા પણ લોકો કામ કરે છે બધા જ માટે સારો સ્કોપ છે હજુ તો અહીંયા, કેમ કે હજુ તો ઘણું બધું કરવાનું બાકી છે અહીંયાથી. ના, એ છે જ, એ મને છે ધ્યાનમાં, પણ હું એ જ ઈચ્છું છું કે અહીંયા આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી પણ એટલી જ ફ્લરિશ કરે. અહીંયાની ઇન્ડસ્ટ્રીનો ચલો હવે તો ટાઈમ આવી રહ્યો છે કે આપણી મૂવીઝને પણ રીમેક થઈ રહ્યા છે, બટ હજુ ફ્રીક્વન્સી વધવી જોઈએ. ઓરિજિનલ કન્ટેન્ટ અહીંયાથી જનરેટ થવું જોઈએ, સાઉથ ઇન્ડસ્ટ્રીની જેમ અહીંયા ફાસ્ટ થવી જોઈએ. યસ, સાચી વાત છે. અત્યારે તમારા ગુજરાતીમાં બીજા કોઈ કરંટ પ્રોજેક્ટ કોઈ ચાલી રહ્યા છે? મારું તેલુગુ મૂવી આવવાનું છે નેક્સ્ટ મંથ, તેલુગુ મૂવી થઈ રહ્યું છે, અને ગુજરાતીમાં તો વાત ચાલી રહી છે, બટ અગેન જ્યારે પાક્કું થશે ત્યારે જોયું. તેલુગુમાં અત્યારે કઈ મૂવી આવી રહી છે? મૂવીનું નામ છે બકાસુરા રેસ્ટોરન્ટ. બકાસુરા રેસ્ટોરન્ટ. બકાસુરા ઇઝ ધ નેમ ઓફ અસુર, એક રાક્ષસનું નામ છે, જેમ આપણે ગુજરાતીમાં આપણે જે કહીએ છીએ કે હપશી છે, હપશી ખાખા જ કરે છે, ખવદરો, સો દેટ એનો મતલબ છે બકાસુરા. ઓકે, ઇટ્સ અ હોરર કોમેડી મૂવી અને ઓગસ્ટની અંદર રિલીઝ થઈ રહી છે, થિયેટર રિલીઝ થઈ રહી છે. સ્ટારકાસ્ટ બી ઘણી સારી છે ત્યાં આગળ, અને ઇટ્સ અ રીલી નાઇસ મૂવી. ઓકે, હોરર કોમેડી છે એટલે લોકોને બહુ ઘણી સારી લાગશે, ગમશે. તો એમાં તમે શું રોલ કરી રહ્યા છો? આઈ એમ પ્લેઇંગ ધ ફિમેલ લીડ ઇન ધેટ, એન્ડ જે મારી સાથે જે મારો જે મેલ એક્ટર છે એ અને એના ગ્રુપ જે છે તે ગેટ એન્ટેંગલ્ડ વિથ ધીસ ગોસ્ટ, જેનું નામ છે બકાસુરા. ઓકે, હા, તો એની સાથે હવે કઈ રીતનું આખું એમની જર્ની ચાલી રહી છે કે કઈ રીતે એમને રિયલાઇઝ થયું કે અરે આ તો આની અંદર બકાસુરા આવી ગયું છે, ત્યાંથી લઈને પછી એન્ડ સુધી કઈ રીતે બકાસુરાને નીકાળે છે, એ ઇટ્સ અ પાર્ટ ઓફ ધ હોલ સ્ટોરી લાઇન. અને મને મૂવી જોઈ છે. હા, એ તો જોયું. જો કે તમે હિન્દી ડબ કરશો તો અમે જોઈ શકશું. ડેફિનેટલી આઈ સજેસ્ટ ધેટ ટુ ધ ડાયરેક્ટર કે હિન્દી ડબ કરવી જોઈએ. હિન્દી ડબ કરો. ટાઇટલ બહુ મસ્ત છે, બકાસુરા રેસ્ટોરન્ટ. યસ, જો કે આમ નામથી જ ખબર પડી જાય કે કંઈક કોમેડી અને કંઈક અલગ ટાઈપનો કન્સેપ્ટ છે.
નહીં, બહુ સરસ, બહુ સરસ. તો અત્યારે હવે તમારું વધારે ફોકસ ગુજરાતી પર કે તેલુગુ? હું છે ને જો હું બેઉ ઇન્ડસ્ટ્રી વચ્ચે હું ક્યાંક પાર્શિયલ નથી, કારણ કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો અલગ એક ચાર્મ છે, સાઉથ ઇન્ડસ્ટ્રીનો અલગ એક ચાર્મ છે. મારું વધારે ફોકસ છે કામ. હવે કામ ડિપેન્ડ કરે છે મને ગુજરાતીમાં મળે છે કે તેલુગુમાં મળે છે. રાઈટ. મેઇન ઇમ્પોર્ટન્ટ ઇઝ વર્ક. કે પછી મને મુંબઈ મળે છે કે દિલ્હી કે કોઈ બી ઇન્ડસ્ટ્રી. હા, જો કે તમારી જે એક્સપર્ટાઇઝ છે તમે સો મેઇનલી માય મેઇન ફોકસ ઇઝ ઓફ વર્ક. પછી કયા સ્ટેટમાં કઈ ભાષામાં એ વસ્તુ સેકન્ડરી છે. જો કે લેંગ્વેજ બેરિયર તો તમને રહ્યું જ નથી કઈ. હા, એટલે હું એઝ એન એક્ટર કે એઝ એન આર્ટિસ્ટ મારે બસ પાત્ર ભજવવાથી મારો મતલબ છે. રાઈટ. એ વસ્તુ છે. પછી તમે ગુજરાતીમાંથી તમે મને કામ આપો છો કે તેલુગુમાંથી કામ આપો છો, મારું કામ છે એક્ટિંગ કરવાનું, હું કરી રાખીશ. ક્યાં વાત હે. જે ગુજરાતીમાં તમે 31st મૂવી કરી, તો એ 31stમાં મતલબ એ તો રિયલ સ્ટોરી હતી. તો એ ટાઈમે એ રોલ કરતી વખતે આમ એની પ્રિપેરેશન ને એ બધું કેવી રીતે કર્યું અને શું? જ્યારે 31st મૂવીની મને ઓફર આવી, એકદમ ઓલોઇટ સબ્જેક્ટ છે. યસ, 31st મૂવીની જ્યારે મને ઓફર આવી ત્યારે મને એમણે કીધું કે આપણે જે ટ્રુ ઇન્સિડન્ટ્સ છે એની ઇન્સ્પાયર્ડ છે. જે મેં સાંભળ્યું હતું કે 2003માં આવો કેસ થઈ ચૂક્યો છે. અને ટુ બી વેરી ઓનેસ્ટ, મને એ રોલ કરવામાં તકલીફ એટલી ખાસ પડી નથી, કારણ કે જે ડાયરેક્ટર સાથે બેસીને જે ક્લેરિટી મારે જોઈતી હતી મને આપી દીધી હતી કે આ વસ્તુ છે, આવી રીતનું છે, શોર્ટ પણ આવી રીતના લેવામાં આવવાના છે. કે કારણ કે એઝ એન એક્ટર એ થોડુંક આપણને ફિમેલ એક્ટર તરીકે એક ડાયસી લાગે કે તમે કઈ રીતે આ ઘટનાને તમે કઈ રીતે શૂટ કરશો. તો સૌથી પહેલા એ જ ચર્ચા થઈ કે ના, આપણે બી આપણી મૂવીને આપણે જનરલ બધા યુનિવર્સલ ઓડિયન્સને આપણે પહોંચાડવાની છે. તો એ જ પ્રમાણે બધા જ એ શોર્ટ્સ જે બી છે એ જ પ્રમાણે લેવામાં આવશે. સો બાકી તો મને કોઈ તકલીફ નથી પડી. એ જે રોલ જ્યારે મેં સાંભળ્યો ત્યારે દુઃખ તો થયું, બટ હું છે ને મેઇનલી જે મિનિંગફુલ રોલ હોય ને કે જે ઇમ્પેક્ટ કરી જાય એવા રોલ્સ પ્લે કરવામાં હું વધારે પ્રિફર કરો. યસ, આઈ પ્રિફર ધેટ. સો જ્યારે મને એ રોલની ઓફર આવી ત્યારે મને એકચ્યુઅલી મને સારું લાગ્યું કે ના, ધીસ ઇઝ અ પરફોર્મન્સ ઓરિએન્ટેડ રોલ. આ રોલની અંદર છે પરફોર્મન્સનો સ્કોપ, આ રોલની અંદર છે મારે અલગ અલગ શેડ્સ બતાવવાના છે કે એન્ડ સુધી નથી ખબર પડવાની કે આ છોકરી શું સાચી ઇનોસન્ટ છે કે પછી સાચે આનું ચારિત્ર બગડેલું છે. તો એ જે કન્ફ્યુઝન જે ઓડિયન્સના મગજની અંદર જનરેટ થવું જોઈએ, એ કન્ફ્યુઝન વાળો જે મારો રોલ હતો, આઈ રિયલી એન્જોયડ પ્લેઇંગ ઇટ. એટલે મને એ જ છે કે મને આમ એવા સિરિયસ રોલ બી કરવા મને ગમે છે કે જેને પરફોર્મન્સનો સ્કોપ હોય, જેની અંદર કે જેમાં તમે ઓડિયન્સના માઇન્ડ સાથે તમે રમી શકો. ઓકે. સો આઈ લાઈક પ્લેઇંગ સચ રોલ્સ. એન્ડ 31stની ઓપોર્ચ્યુનિટી મળી તો મને ઘણું સારું લાગ્યું. દેટ મૂવી ઇઝ વેરી ક્લોઝ ટુ માય હાર્ટ. વાહ, વેરી નાઇસ. હવે એ મૂવી જો કે મારે તો જોવાની રહી ગઈ હતી એ ટાઈમે. આવશે હવે જ્યારે આવશે OTT પર આવશે ત્યારે તમને ડેફિનેટલી કહી OTT દઈશ. પર. હા, એટલે જોઈએ છે એનું હિન્દી ડબ બી થઈ ગયું છે. So let's see when it will be coming on OTT. હિન્દી ડબ થયા પછી તો તમારી ત્યાંની જે ફેન ફોલોઈંગ છે એનો બી બેનિફિટ મળશે ને. હા, ડેફિનેટલી. એટલે એ જ છે કે હું બી ખુદ વેઇટ કરી રહી છું કે ક્યારે ન્યૂઝ મળે અમને કંઈક સારા. તમે જે રોલ તમે જે હમણાં કીધું કે મતલબ સિરિયસ રોલ છે, તો તમે વધારે મતલબ એ ટાઈપના રોલ તમને વધારે ગમે કે કોમેડી? મને છે ને વેરાયટીઝ રોલની અંદર છે ને એક પરફોર્મન્સ હોવું જોઈએ, એક કેરેક્ટરિસ્ટિક હોવી જોઈએ. ભલે હું કોઈ પણ રોલ કરી રહી છું, સિરિયસ કરી રહી છું, રોમેન્ટિક કરી રહી છું કે કોમેડી કરી રહી છું, એક પરફોર્મન્સ કે એવું કે લોકોના મગજમાં એક છાપ છોડી દે ને, એના જેવું રોલ. પછી એ રોલની અંદર તમે ગમે તે ઇમોશન્સ તમે મને કરાવશો, ગુસ્સો કરાવશો, કોમેડી કરાવશો, કોમિક કરાવશો, રોમાન્સ કરાવશો કે પછી સિરિયસ કરાવશો કે મર્ડર કરાવશો, ગમે તેવા જેવા, ધ રોલ હેઝ ટુ ગેટ ઇમ્પ્રેસ્ડ. આમ કહેવાય ને કે મગજમાં ઇમ્પ્રેશન બનાવી દેવી જોઈએ એ રોલ ઓડિયન્સના મગજમાં. તો એ રીતના રોલ હું પ્રિફર કરી રહી છું. જો કે સાચા આર્ટિસ્ટની અને જે રિયલ એમનું આ જ હોય કે રોલ તો હું કંઈ પણ કરી લઈશ, મને ખાલી આપો, સારો રોલ મને જોઈએ બસ, બાકી તો હું. હા, એટલે એક્ઝેક્ટલી એ છે કે તમે વ્યક્તિનું ટેલેન્ટ ઓળખી લો કે આ વ્યક્તિ કઈ રીતનું શું કરી શકે છે, એ પ્રમાણે એને એક કિરદાર આપી દો, ચાન્સ આપો એ કિરદારને ભજવવાનો, બસ ધેટ્સ ઇટ. ત્યાં જે તેલુગુમાં અત્યાર સુધી તમે જે રોલ કર્યા છે એ બધા રોલ કઈ ટાઈપના હતા? બધા જ મેં ડિફરન્ટ રોલ કર્યા છે. જેમ કે આ બકાસુરાની અંદર તો મારો નોર્મલ, આઈ એમ જસ્ટ અ નોર્મલ ગર્લ, એન્ડ મારો જે કો એક્ટર છે એની સાથે મારું અફેર છે અને હાઉ આઈ હેલ્પ ઓલ ધોઝ પીપલ ઇન ફાઇન્ડિંગ આઉટ અબાઉટ ધ બકાસુરા એન્ડ ઓલ. તો એ રીતનો રોલ છે. એની પહેલાં મેં એક મૂવી કરેલી જેનું નામ છે રાજુગારી કોડી પુલાવ.
સોરી રાજી બહુ અઘરું છે બોલવું, તો બી એકવાર કોશિશ કરો, ટ્રાય કરો. રાજુ ગારી કોડી પુલાવ. રાજી ગારી કોડી પુલાવ. કોડી પુલાવ. સો એમાં આઈ પ્લેઇંગ અ નેગેટિવ રોલ. એમાં નેગેટિવ એન્ટાગોનિસ્ટ નો રોલ હું પ્લે કરી રહી છું. એમાં છેક સુધી કોઈને ખબર નહીં પડે કે હું વિલન છું. અચ્છા, એવી રીતનો રોલ ક્લાઇમેક્સ છે. હા હા, એટલે આખું એકદમ પહેલેથી જ એકદમ સ્વીટ બબલી ગર્લ અને પછીથી જે આખી આમ ફ્લિપ થાય છે, કારણ કે સાયકોલોજીકલ છે થોડું કે એ રોલમાં. તો ફ્લિપ થઈને પછી જે વ્યક્તિ પોતાની જે એકદમ સાયકોટિક સાઈડ બતાવે છે કે હસતા હસતા હી કરતા મારી નાખશે તમને. અચ્છા, તો એ રીતનો રોલ મેં પ્લે કર્યો છે. પછી મેં જેટલા બી પ્રોજેક્ટ કર્યા ને એ બધામાં ક્યાંય કોઈ રોલનો નેચર હજી સુધી રિપીટ નથી થયો. સમથિંગ ઓર ધી અધર થિંગ હેઝ જેમ કે આની અંદર રોમેન્ટિક રોલ છે, આની અંદર ક્રાઇમ ક્રિમિનલનો રોલ છે, સાયકોટિક ક્રિમિનલ. એની પહેલા એક વેબ સિરીઝ કરી બેડ ટ્રીપ. એની અંદર નોર્મલ એક આઈ એમ જસ્ટ પ્લેઇંગ વન થગ કાઇન્ડ ઓફ ઓકે. હા, એના જેવો રોલ છે. પછી એક લવ યુ 2 કરીને જે મેં મૂવી કર્યું એમાં આઈ એમ પ્લેઇંગ અ ડાન્સર, આઈ એમ એન આસિસ્ટન્ટ ડાન્સર કોરિયોગ્રાફર હુ ઇઝ હેવિંગ એન અફેર વિથ અ મેરિડ મેન. ઓકે. સો અલગ અલગ શેડ્સ છે, પણ એ શેડ્સની અંદર એવું નહીં કે ખાલી એક જ સાઈડ બતાવી છે. હા, ઓન્લી કોમેડી છે. ના ડિફરન્ટ સાઇડ્સ બધી મેં બતાવી છે કે સિરિયસ સાઈડ પણ છે, કોમેડી સાઈડ બી છે, એઝ અ ડાન્સર બી છે, એઝ અ સાયકિક વોટએવર યુ કેન સે, સાયકોલોજીકલ થ્રિલ બી સાયકો છે. થ્રિલર ટાઈપ. યસ, એટલે અલગ મને મજા આવે એવી રીતના રોલ કરવાનો. વાહ, વેરી નાઇસ. તમે મતલબ મારે કાકા સાથે ડિસ્કશન થઈ હતી, તો હવે મેરેજનો શું પ્લાન છે? એમણે શું કીધું? એ પછી કહું. મેરેજનું તો જો અત્યારે મારો કોઈ પ્લાન હમણાં તો નથી જ. મારું એકચ્યુઅલી એવું છે કે મારે પોતાની જાત માટે સારું એવું આઈ વોન્ટ ટુ અર્ન, આઈ વોન્ટ ટુ ફોલો માય પેશન. ડેફિનેટલી એવું તો છે નહીં હવે કે લગ્ન પછી મારું પેશન બંધ થઈ જશે, ખતમ થઈ જશે, પણ મેરેજ પહેલા મારે પોતાની જાતને એટલી સિક્યોર કરી દેવી છે, ફાઇનાન્શિયલી બી અને મેન્ટલી બી, કે સ્ટેબલ. હું એક સ્ટેબિલિટી પર આવી જાઉં અને એ રિસ્પોન્સિબિલિટી ઉઠાવવાના એ મેન્ટલ સ્ટેટમાં હું આવી શકું. એવું નથી કે ચલો તમે મેરેજ કરો છો તો તમારું ફ્યુચર સિક્યોર છે. આજકાલ કોઈ એવું ગેરંટી આપતું જ નથી. સાચી વાત છે. જે લોકો મેરેજ કરે છે એનું બી કોઈ ગેરંટી નથી કે એનું ફ્યુચર સિક્યોર છે. કાલ ઉઠીને કશું બી થઈ શકે છે. એની વર્સ્ટ કેસ સિનેરિયો કેન હેપન. તો મારું પર્સનલી એવું છે કે આઈ એમ સ્ટીલ નોટ ડન વિથ માય પેશન યેટ, અને હું કન્ટિન્યુ રાખવાની ઈચ્છું, અને સાથે સાથે આઈ વોન્ટ ટુ ગેટ સ્ટેબિલાઇઝ. ફાઇનાન્શિયલી પોતાની જાતને એટલી સક્ષમ બનાવી છે, એટલી સ્ટેબલ કરવાની છે કે એટલીસ્ટ મારી પાસે મારું પોતાનું એક ઘર હોવું જોઈએ, અને એના પછી જે બી હશે પછી વિચારીશ. વેરી નાઇસ. સો એ મારી મેન્ટાલિટી છે, એ મારો થોટ છે. પછી ભલે એની અંદર આઈ નો કે એજ એનું કામ કરશે, બધી વસ્તુ, બધા ફેક્ટર્સ જે હોય છે, બટ આઈ થિંક સો યાર એ હવે સેકન્ડરી થઈ ગયું મારા માટે. બાકી તમે કીધું એવું જ છે, આમ વિચારીએ તો કે આપણે જો કે આજુબાજુ આપણા જે લોકો બધાનું જોઈએ, તો મેરેજ કર્યા પછી બી એવું તો થોડી ના છે કે સેફ જ છે, તમે મતલબ એ મેરેજ લાઈફ બી ચાલવાની જ છે. એક્ઝેક્ટલી. સો ફ્યુચર સિક્યોર કરવું સૌથી પહેલા બહુ જરૂરી છે. સાચી વાત છે. પછી તમે જેવી છે બીજી રિસ્પોન્સિબિલિટીઝ તમે લઈ શકો છો. રાઈટ. બટ તો બી લડ્ડુ ખાવાની ઈચ્છા ખરી કે હા હા ડેફિનેટલી. કે ખાય બી પસ્તાય છે, ના ખાય એ પણ પસ્તાતા. ડેફિનેટલી, પણ પૂરી પ્રિપેરેશન સાથે હું ખાઈશ. એવું છે. અત્યારે કોઈ બોયફ્રેન્ડ કે કોઈ છે કે નહીં? કાકા નહીં, કોકટ કરી લઈશું આપણે. ના એવું કશું નથી, એમને ખબર પડે તો બી કઈ વાંધો નથી મને. કાકા તો બાકી બહુ મસ્ત માણસ. ના એટલે જે છે એ છે, હજી વાર છે એની સાથે બી, જ્યારે બી બધું થશે, બીકોઝ બેવ જણા બી સેમ પેજ પર આવવા જોઈએ, જરૂરી છે મેન્ટલી વેન ઇટ કમ્સ ટુ ટેકિંગ ધીસ રિસ્પોન્સિબિલિટી. તો ત્યાં સુધી તમે ઓળખો પારખો, એ જ ફેઝની અંદર એક ફેઝ જે હોય કે તમે એકબીજાને જાણી રહ્યો છો. હા, તો અત્યારે એ જ ફેઝ ચાલી રહ્યો છે. લેટ્સ સી. વાવ. ઘરે વાત કરી મમ્મી પપ્પાને? અત્યારે એવું તો કશું ના હોય, એ પહેલા પોતાની જાતથી તમે શ્યોર થઈ જાઓ પછી તમે આગળ વાત કરવાના છે. રાઈટ. બાકી તો યાર પોતાને તમે પોતે જ શ્યોર ના હો તો પછી આગળ વાત કરીને કેમ બીજા લોકોને ઇન્વોલ્વ કરવા નેસેસરી. એટલે પર્સનલ લાઈફ જે છે, પર્સનલ લાઈફમાં તમે તમારી રીતે ડીલ કરો, જુઓ. પછી જ્યારે તમે 100% શ્યોર છો ને, જ્યારે ચાન્સ પણ છે અને એ મોકો બી મળે છે, જે તમે તમારી રીતે બી તમે સ્ટેબલ છો અને એ બધી જ રીતે તમે સક્ષમ છો એ આગળનું એક સ્ટેપ ઉઠાવવામાં, ત્યારે પછી વાત કરો. રાઈટ. એ મારું એવું છે. સાચી વાત છે. જો કે એવું જ હોવું જોઈએ. હા.
અને કાકાએ શું કીધું મને કહો. કાકાએ કઈ નહોતું કીધું, મસ્તી કરતો હતો. કંઈક તો બોલાવું તમને કેવું ને મારે. કાકા બિચારા એ બી તમારી જેમ છે, બિંદાસ છે, એ એમની મસ્તીમાં જ હોય. કોઈની સાથે આમ બીજી એમને કોઈને કઈ આમ એમને ઓલી આપણે ગુજરાતી ભાષામાં પંચાયત એવું કહીને કે એમને ના પડે. એ એમની મસ્તીમાં મસ્ત જ હોય. ના ના, જો કે એ છે જે તો છે. એ માણસો મેં જોયું લગભગ એ નેગેટિવ બહુ ઓછું ક્યારેક નથી, લગભગ કોઈનું બોલતા મેં નથી સાંભળ્યું કે મારી સામે એમણે કોઈનું નેગેટિવ બોલ્યું હોય કે કઈ હોય. એ એમની મસ્તીમાં મસ્ત જ એમનો હોય. મળતાવડો સ્વભાવ છે એમનો, બહુ જ સારો એવો હળવો નેચર છે, હળવા. ઇઝ અ વેરી લાઇટ હાર્ટેડ પર્સન. ક્યારેક કોઈક માણસ એવા મળે કે તમને આમનાથી કઈ પ્રોબ્લેમ નથી ને, મને શું પ્રોબ્લેમ હોય, એમને મારી જોડે મજા આવે છે, મને એમની સાથે મજા આવે છે, અમે લોકો સાથે કામ કરીએ છીએ. ડેફિનેટલી. હા, જેને પ્રોબ્લેમ હોય એમનાથી દૂર રહે. સીધી વસ્તુ છે. અને હું તો ઘણા બધાને કહું છું કે એ માણસ જેવું મતલબ એકચ્યુઅલમાં જે રીલમાં દેખાય છે એવો માણસ છે જ નહીં. એકચ્યુઅલમાં એ આખો અલગ જ માણસ છે. અને એટલે હી ઇઝ અ ક્વાઇટ સિરિયસ ગાય, બટ મજાકિયો સ્વભાવ તો છે જ એમ. હા, મજાકિયો સ્વભાવ 100% છે, બટ એકદમ મતલબ એમનું સેન્સ ઓફ હ્યુમર બી ગજબ છે. તો મતલબ એમનાથી આપણને તો કોઈ તકલીફ નથી, અને કોઈ દિવસે હમણાં બિચારા કઈ કીધું બી નથી તમારું, પણ મને થયું કંઈક તો બોલવડાવું. તમારી સોશિયલ મીડિયા પર હું જોતો હોય રોજ કે તમે બહુ ફરો છો. ફરી રહી ફરવાનો બહુ શોખ છે? મને બહુ જ શોખ છે ફરવાનો. હું લગભગ આ વર્ષે મને ઘણી સારી સારી ઓપોર્ચ્યુનિટીઝ મળી ફરવાની. એની પહેલા હું ગોવા જઈ આવી, એની પહેલા હું લખનઉ ગઈ હતી, ત્યાં અયોધ્યા ને બધે હું ફરી. અચ્છા. હા, અને એની પહેલા હું કુંભ ગઈ હતી જ્યારે કુંભ હતું ત્યારે. એટલે આ વર્ષે ઘણું મારું ટ્રાવેલિંગ રહ્યું છે અને આઈ એમ વેરી હેપી ટુ ટ્રાવેલ. મને ગમે આમ ફરવું, ફરી નવી જગ્યા જોવી, નવી જગ્યાનું કઈ રીતનું શું છે કલ્ચર, કે કઈ રીતનું શું છે ત્યાંની રહેવાની, ખાવાની પીવાની જીવનશૈલી કઈ રીતની છે, મને જાણવી મને બહુ જ ગમે. અચ્છા. લોકલ ત્યાંનું જે સ્ટ્રીટ ફૂડ હોય કે એવું કદાચ, જો કે મને બહુ શોખ છે એવો. એટલે મોસ્ટલી મારે તો અત્યારે મેં સાઉથ એટલું બધું વધારે કવર નથી કર્યું સાઉથમાં રહીને, પણ મારે હજી વધારે કરવું છે સાઉથમાં. કારણ કે ઘણી બધી જગ્યા છે જેની કલ્ચરલ ડિફરન્સ ઘણો તમને લાગશે. કારણ કે હું આટલા વર્ષોથી આઈ નો કે મેં ગુજરાતમાં મારો ટાઈમ વિતાવેલો, અને પછી જ્યારે હું સાઉથમાં ગઈ ત્યારે મને લાગ્યો હતો કલ્ચરલ શોક થોડો લાગ્યો હતો. પણ શોક કરતા ઇટ્સ સમથિંગ ન્યૂ ફોર મી ટુ લર્ન. કારણ કે ત્યાંના લોકોની અલગ લાઈફસ્ટાઈલ છે, એ લોકોની માનતા અલગ રીતની છે, અને કેમ છે શું છે એ એમનું જે એન્સેસ્ટ્રલ જે જમાનો ચાલી આવ્યો છે ત્યાંથી પ્રથા ચાલતી આવી છે. એટલે મતલબ એ શું ટાઈપનો ડિફરન્ટ છે? બધી જ રીતનું. ત્યાં આગળ નાની નાની વસ્તુ આમ કહીએ ને કે ત્યાં આગળ તમને એમ લોકલ તેલુગુ જે હશે ને એ તમને માથા પર ગજરો નાખીને જ તમને આંટીઝ જોવા મળશે. હવે નાના નાના તમે ગલીઓમાં તમે જતા રહો તો તેલુગુ ક્રાઉડ જે છે, નાના નાના ગામડાઓનું ક્રાઉડ કે કેવી રીતનું, અમુક ક્રાઉડમાં તમને યુ વિલ ફાઇન્ડ કમ્પલસરી કે એ લોકોના માથામાં પેલો ગજરો નાખેલો જ છે, એ લોકો સાડી જ પહેરે છે. પછી એ લોકોના ઘરની બહાર વ્હાઇટ કલરના પાવડરથી રંગોળી, એનું કંઈક નામ હોય છે હું ભૂલી ગઈ નામ, તો એવરી મોર્નિંગ એ ઉઠીને ઘરનું આંગણું સાફ કરીને એ પાવડરથી રંગોળી કરશે જ. ધેટ ઇઝ લાઈક ધ ઇન્વાઇટિંગ ધ લક્ષ્મી માતા. એ લોકોનું એમના રીતના છે કે આપણે જેમ ગણપતિ દાદા કે કંઈક આપણે ઓલું શુભ લાગે. હા, એટલે કોઈ નેગેટિવ એનર્જી પણ અંદર આવી શકે ને લક્ષ્મીને બી તમે ઇન્વાઇટ કરો છો. તો ઘણી બધી નાની એવા બિટ્સ એન્ડ પીસીસ છે જે ઘણું આમ આપણને અલગ લાગે કે ના આ તો અલગ છે, ના આ તો આપણે આવું હતું, ના આ તો આપણે અલગ છે. એ લોકોની પૂજા કરવાની રીત પણ અલગ છે, સ્ટાઇલ ઇન અ વે કે દિવાળીમાં આપણે આપણું અલગ જ ચોપડા પૂજન બધું હોતું હોય છે, ત્યાં આગળ અલગ છે. ત્યાં આગળ દિવાળી કરતા દુર્ગાને વધારે એ લોકો પૂજવામાં આવે છે, તો દુર્ગા પૂજનનું ત્યાં આગળ મહત્વ વધારે છે. અને દિવાળી પર તો એક જ દિવસની ત્યાં આગળ રજા હોય છે. ત્યાં આગળ ધનતેરસ કે કાલી ચૌદસ જેવું નથી હોતું. દિવાળીના દિવસે એ લોકો પોતાનું જે બી છે પૂજા કરીને સેટ કરે. બાકી દિવાળી તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ બીકોઝ આપણું એક નવું વર્ષ આવતું હોય છે. હા, નવું વર્ષ આવતું હોય છે ગુજરાતીઓ માટે. દિવાળી ઇઝ અ 5 day long festival. ઇન સાઉથ દિવાળી ઇઝ જસ્ટ 1 day કા હોલિડે મોસ્ટલી એવી રીતે. એટલે એવી રીતના ઘણા બધા આવી જ ફેસ્ટિવલ્સમાં ઘણું બધું મેં કલ્ચરલ ડિફરન્સ મેં જોયું. ત્યાં દશેરા ટાઈમે મે બી કદાચ વધારે લોંગ. યસ, દશેરાનું વધારે હોય છે. ઇવન ગણપતિનું બી હવે તો વધારે લોકો ગણપતિ તો હવે વધારે કરી રહ્યા છે. અને બાલાજી ભગવાન જે બીજી બધા જે ફેસ્ટિવલ્સ છે, ઓનમ છે કે પછી ઘણી ત્યાંની જે બીજી ફેસ્ટિવલ છે, નવરાત્રીમાં બતકમ્મા એ લોકો પૂજતા હોય. જેમ આપણે અહીંયા માતાને પૂજીએ, ત્યાં નવરાત્રી નથી કહેતા, બતકમ્મા કહે છે. બતકમ્મા ઇઝ લાઈક ફ્લાવર કા એક ડેટી કે જેનો એ લોકો પૂજે. એના સ્ટેપ્સ બી થોડા ઘણા આપણા ગરબા જેવા જ હોય છે, પણ અલગ છે. ગરબા
થી થોડા અલગ. ઓકે. તો ત્યાં બતકમમાં સેલિબ્રેટ કરે નવરાત્રીના જગ્યાએ. એટલે ગરબા તો થાય જ, પણ લોકલ જે સોસાયટીઝની અંદર બતકમ્માની આજુબાજુ એ લોકો ફેરા ફરે. બતકમ્મા ઇઝ દેટ ફ્લાવર થી આખું માતાજી કંઈક મૂર્તિ ક્રિએટ કરે. અચ્છા. મૂર્તિ એટલે આમ ઘુમ્મટ જેવું જ હોય, પણ આખા ફૂલોથી શણગારેલું. અને એની આજુબાજુ જે ત્યાં લોકલ પીપલ જે છે એ દે ટેક અ રાઉન્ડ એન્ડ દે પ્રેઝ એન્ડ દે સિંગ ધ સોંગ. ઓકે. આપણે જેમ હોળીમાં હોલિકા દહન મેં જોયેલું છે. હા. એટલે આ નાના ઘણા બધા ડિફરન્સીસ છે, કલ્ચરલ ડિફરન્સીસ અહીંયા ને ત્યાં. તમે બહુ નોટિસ કરતા લાગો છો આ બધી નાની વસ્તુ. આટલા વર્ષો હું રહી છું ત્યાં આગળ, આટલા બધા ફેસ્ટિવલ્સ મેં ત્યાં આગળ મેં સેલિબ્રેટ બી કર્યા છે ત્યાંના મારા લોકલ ફ્રેન્ડ સાથે. તો એવી રીતે મને નોલેજ છે કે ના ચલો ધીસ ઇઝ સમથિંગ ન્યૂ, ધીસ ઇઝ ન્યૂ. હા, હવે તમારા લોકલ ફ્રેન્ડ્સ બી ત્યાં બહુ બધા હશે. કેટલા વર્ષ થયા તમને હૈદરાબાદમાં? હું 2012માં ગઈ હતી મારા ભણવા માટે. ઓકે. 2016માં મારું ગ્રેજ્યુએશન ખતમ થઈને હું 2 વર્ષ અહીંયા જોબ કરતી હતી. એટલે હું ફરી ગઈ 2018 થી. તો 2018-19 થી તમે ગણી શકો છો. ઓકે. એટલે પહેલાના 4 વર્ષ અને પછી આ. તો બહુ સરસ. હા, એટલે 7-8 વર્ષ તો થઈ ગયા છે આમ છૂટે. ત્યાં ફૂડમાં જમવામાં તમને, કેમ કે એમાં બી ડિફરન્ટ છે અહીંયામાં ને ત્યાંમાં, તો એની તકલીફ પડે કે તમે જાતે કુક કરો? ઇઝીલી રોટલી લોકો ખાતા નથી ત્યાં આગળ. સ્ટેપલ ફૂડ ઇઝ રાઈસ, બીકોઝ રાઈસ ઇઝ વેરી ઇઝીલી અવેલેબલ એન્ડ પીપલ હેવ grown and born and brought up with eating rice. તો મોસ્ટલી પીપલ પ્રિફર રાઈસ ઓવર ધેર. રોટલી કરતા રાઈસ વધારે પ્રિફર કરે છે. બાકી ખાવાનામાં તો યાર નોર્મલ જે સાઉથ ઇન્ડિયન ફૂડ છે દેટ્સ અ સ્ટેપલ ફૂડ ઓવર ધેર. અને હું તો વેજીટેરિયન છું, તો ત્યાં આગળ વેજ ઘણી રેસ્ટોરન્ટ્સ બી છે. એવું નથી કે ખાલી નોનવેજ મળે છે. એ મિસકન્સેપ્શન છે કે નોનવેજ ની સાથે સાથે વેજ બી એટલું જ મળે છે. હા, વેજ બી એટલું જ મળે છે. હું બી હૈદરાબાદ તો બહુ બધી વાર આવેલો છું. હા, એટલે બસ એ છે કે જેમ આપણે આપણા ઘરની અંદર આમ કહીએ ને કે ગુજરાતી માણસના ઘરે શું બનતું હશે બપોરે? રોટી શાક દાળ ભાત. તો એવી રીતે એક કોમન તેલુગુ ફેમિલીના ઘરે શું બનતું હશે કે રાઈસ સાંભર ફ્રાય મીન્સ સબ્જીને એ લોકો ફ્રાય કરીને બનાવે. ઓકે. એવી રીતે હોય છે, પણ રાઈસ ઇઝ ધ સ્ટેપલ ફૂડ. ઓકે. તમને સૌથી વધારે શું ત્યાં ભાવે? આમ મને તો રોટલી જ ભાવે. રોટલી. જો કે હું રાઈસ ખાતી થઈ ગઈ છું, એવું નથી. હું રાઈસ બી ખાઉં, પણ સાલું શું થાય કે બપોરે ભાત ખાઈ લઉં શૂટમાં તો હું ખાઈ જ ના શકું. ભાત રાઈસ તો હું ખાઈ જ ના શકું, કારણ કે બપોરે અગર રાઈસ ખાઈ લીધો તો પતી ગયું. તો પછી જે મને તો પછી આપણું ગુજરાતી અંદર જાગી જાય કે ભાઈ હવે મને કલાક 2 કલાક પડશે. બટ ધેટ્સ નોટ ધ કલ્ચર ઓવર ધેર ને. રાઈસ ખાઈને બી લોકો ઓન ફૂટ હોય, એ લોકો ભાગમ દોડ કરે, ખાઈ લોકો ઊંઘ ના આવે. હા, આપણે તો એમ કે રાઈસ બહુ ખાશો તો હમણાં ઊંઘ ચડી જશે. મને એ જ છે, એટલે હું છે ને આમ બપોરના ટાઈમે તો હું રોટલી કે એવું જ પ્રિફર કરું. શૂટિંગ કે એવું ચાલતું હોય ત્યારે તો રાઈસ તો બિલકુલ નહીં. અચ્છા. હું ઢળી જ પડું, મને ઊંઘ આવી જાય. ઘરે એવું તો વાંધો ના આવે, પણ બહાર તો રાઈસ તો ના જ ખવાય મારે. તમને આમ સૌથી વધારે ગમતી વસ્તુ શું? તમારો હોબી જે કહેવાય આપણે, તો એ શું? મને ડાન્સ કરવું ગમતું હોય છે. ઓકે. પ્લસ મને સ્વિમિંગ કરવું ગમે. અચ્છા. યા. અને બાકી તો સારું કન્ટેન્ટ આવતું હોય જે OTTs પર, તો મને કન્ટેન્ટ હું જોતી હોઉં છું. સારું કન્ટેન્ટ હોય, મેં એ લોકોનું એક્ટિંગ જોઉં, ટ્રીટમેન્ટ જોઉં. બાકી તો ટ્રાવેલ કરું, એ જ સિમ્પલ. બેસીને વાતો કરો, ગપ્પા મારો, ભાઈબંધોને મળો. ટ્રાવેલ ફ્રેન્ડ્સ સાથે કે મતલબ સોલો? મેં સોલો બી કરેલું છે, મેં ફ્રેન્ડ સાથે બી કરેલું. વધારે શેમાં મજા આવે? આમ તો બેવમાં મજા આવતી હોય છે, પણ બેવના અલગ અલગ પર્ક્સ હોય છે. સોલો ટ્રાવેલ નો ડાઉટ એની ટાઈમ, એની ગિવન ટાઈમ, કારણ કે ફ્રીડમ તમને મળી રહે કે તમારે ક્યાં જવું છે, શું કરવું છે. તમે કોઈની પર ઉપર તમે ડિપેન્ડન્ટ નથી, તમે પોતાનું જ એક ડિસિઝન મેકર છો. ક્લેરિટી હોય અગર હેડની અંદર, તો તમે સોલો ટ્રાવેલ ઘણું સારું લાગે. પ્લસ સોલો ટ્રાવેલમાં તમે ત્યાં જઈને ત્યાંના લોકલ સાથે ઇન્ટરેક્ટ કરીને યુ કેન મેક ન્યૂ કોન્ટેક્ટ્સ ઓર ન્યૂ ફ્રેન્ડ્સ લાઈક દેટ. સાથે કોઈ હોય ફ્રેન્ડ્સ તો એ બી અલગ જ મજા છે, પણ સોલોની પણ અલગ જ મજા છે. એ વાત બી સાચી. જો કે બંને એકદમ ડિફરન્ટ વસ્તુ છે, પણ ક્યારેક કોઈકને એવું હોય કે એને સોલો ટ્રાવેલિંગ જ ગમતું હોય, અને ક્યારેક કોઈ એવું હોય કે મારી જેમ હોય તો કે સાથે 5-10 જણ હોય સાથે તો જ મજા આવે. હા, એ હોય છે દરેક. જો કે મને ચાન્સ જ નથી મળતો સોલો ટ્રાવેલનો ક્યારે, કે બધા લોકો સાથે હોય. જો કે સોલો ટ્રાવેલની મજા બી આખી અલગ જ છે. એ અલગ જ મજા છે. એ સોલો ટ્રાવેલિંગ તમે પોતાના માટે કરતા હો ત્યારે તમને કોઈ કન્ટેન્ટ મગજમાં ના હોય કે ના મારે કન્ટેન્ટ શૂટ માટે સોલો ટ્રાવેલ કરવું છે. ખાલી પોતાના માટે હોય કે જસ્ટ પોતે જ રહેવું છે. આમ ફોન બોન પીસ ઓફ માઇન્ડ. હા, એ પોતાના માટે હોય. અને જે તમે OTT માં કન્ટેન્ટ જોવો છો, સૌથી વધારે મતલબ
અત્યારે તો કોરિયન ડ્રામા બહુ ચાલે છે. હું કોરિયન ડ્રામા મેં તો- આજ દિન સુધી એક બી નથી જોયા. ક્યાં વાત મને હે? નથી ખબર પડી રહી કે હું કંઈક વાત ત્યાં અલગ ચાલી રહી છે. હવે હું એ જોઉં કે નીચેના હું સબટાઇટલ્સ વાંચું. નહીં, હવે તો હિન્દી ડબ પણ મને થઈ. નથી મેળ જ નથી પડતું એ મોઢું અને હિન્દી લેંગ્વેજ મને નથી મેળ પડતું. હું શું કરવાનું એનું? આઈ એમ સોરી બટ આઈ એમ વેરી ઓલ્ડ સ્કૂલ. આઈ કેન નોટ વોચ કે ડ્રામાસ લાઈક હાઉ ધીસ જનરેશન ઝી ઇઝ વોચિંગ. મને કે ડ્રામાસ તો મેં નથી જોયા, પણ કે ડ્રામા સિવાય હું બધી જે પહેલા રિલીઝ થઈ ગયેલી મૂવીઝને હું રીવોચ કરું. અચ્છા. ઇન અ વે કે કઈ જે વર્ષો પહેલા જે નથી બનેલી અમુક, જેમ કે મેં હમણાં આવારા મેં જોઈ, પછી કયામત સે કયામત જોઈ, પછી પેલી કઈ મૂવી હતી યાર, ફની મૂવી હતી એની, આમિર ખાન અને સલમાન ખાનની, અંદાઝ અપના અપના. અંદાજ અપના અપના. સો ઓલ ધેટ મૂવી આઈ લાઈક ટુ રીવોચ, કારણ કે આપણે નાના હતા ત્યારે આપણે જોયેલી હતી અને પછી હું ભૂલી ગઈ હતી કે કરી દીધું. પછી જયારે અત્યારે જોઈએ ને ત્યારે ખબર પડે કે ના, ત્યારે આપણી જયારે નોલેજ આવી ગઈ છે જોવાનું, હા, અલગ જ પર્સપેક્ટિવ થી હા, જોવાની જે નજર છે આખી જ બદલાઈ જાય. એ ટાઈમે ખાલી આપણે જસ્ટ ફન માટે જસ્ટ જોયું ફન માટે જોતા હતા. અત્યારે આમ એ જોયે કે ઓકે આ લોકો અગર આટલા સારા પેડેસ્ટલ સુધી આવ્યા છે તો ક્યાંથી આવ્યા છે, શું પરફોર્મન્સ કરીને આવ્યા છે. તો એક કન્ટેન્ટ જોવું ટાઈમપાસ કરતા વધારે તો એ કન્ટેન્ટ મારા માટે લર્નિંગ વસ્તુ થઈ જાય. ડોક્યુમેન્ટરીઝ છે અમુક. અચ્છા, ડોક્યુમેન્ટરીઝ પણ બાકી જોવાનું. હા, બાકી નોર્મલ એન્ટરટેનમેન્ટ માટે નોટ એવરી ટાઈમ આઈ વોચ ફોર નોલેજ. ઘણી વાર થાય કે હા કંઈ પણ લગાડી દીધું મજા છે, માટે. ચલો, ચાલી રહ્યું. હા, ક્યારે કોઈ બ્લેન્ક હોય કે મૂડ પર શું ડિપેન્ડ જોવું. કરે, સખત મૂડી છે, મૂડ ઉપર ડિપેન્ડ કરે છે. અચ્છા, મૂડી છે એમ? ક્યાં વાત હે. પણ મતલબ શોર્ટમાં તમે બોલીવુડ અને એની ઓલ્ડ મૂવીઝ વધારે અત્યારે તમે જોવાનું પ્રિફર કરો? યસ યસ, એ જસ્ટ કે તમારું શું કહેવાય, તમે રિફ્રેશ થાય મેમરી, અને પ્લસ તમે નવું એ ભૂલી ગયા હો ને કે આ મૂવીનું શું કન્ટેન્ટ હતું, શું હતું, તો પછી એવી રીતે મને યાદ આવે. તેલુગુ અને તમિલ મૂવીઝ જોવાનું એ આઈ ડુ વોચ તેલુગુ મૂવીઝ. અમુક જે સારી રિલીઝ થાય છે એ ડેફિનેટલી હું જોતી જોઉં છું, અને અમુક ક્લાસિક તેલુગુ મૂવીઝ જે છે એ મારે જોવાની બાકી છે, કારણ કે એનું હજી ડબિંગ નથી આવ્યું અને સબટાઇટલ્સ નથી આવ્યા. બાકી તેલુગુની અંદર જોઈ કાઢું, પણ અમુક લેંગ્વેજ હજી થોડુંક બેરિયર છે. એવું નથી કે તો સબટાઇટલ્સ કે હિન્દી ડબ હોય ત્યારે જોવાની મજા આવે. યસ, ત્યારે ખબર બી પડે, ત્યારે એ લોકોનું પરફોર્મન્સ બી જોવું. અચ્છા, એ રીતે. તો જે તમે અત્યારે જે શીખી રહ્યા છો તેલુગુ, તો તમને એક્ટિંગમાં કઈ ડિફરન્ટ લાગે કે ગુજરાતી મૂવીઝમાં આપણે કંઈક અલગ કામ કરવાનું, અલગ મતલબ એની કઈ વર્કિંગ સ્ટાઇલ કઈ અલગ હોય જે તમે એક્ટ કરતા હોય, એની વાત કરું છું સ્પેશિયલી. સી પદ્ધતિ, વર્કશોપ્સ બધી જગ્યાએ અલગ અલગ રીતના લેવાતા હોય છે, પણ કોઈ પાત્રને ભજવવું છે તો એ ભજવવાનું રીત એ એક્ટરની પોતાની રીત છે. પછી લેંગ્વેજ ભલે ગુજરાતી હોય કે પછી તેલુગુ લેંગ્વેજ હોય, પણ એ પાત્ર જે રીતે ભજવવાનું છે એ જ રીતે ભજવવામાં આવશે. અચ્છા, ઓકે. ગમે એ લેંગ્વેજ પછી તમે નાખી દો ઓકે. એની ઉપર. સો એ અકોર્ડિંગ ટુ માય ચોઇસ, લાઈક મારું માઇન્ડસેટ એ રીતનું છે કે અગર આજે મેં ઇવન ચલો મેં રાડોમાં બી કામ કર્યું છે, કે મેં 31st બી મેં કામ કર્યું છે, તો એ જ વસ્તુ અગર તેલુગુમાં હોત તો મારું પરફોર્મન્સ એના જેવા એ રીતનું જ રહેવાનું હોત. મે બી એનાથી મે બી સારું હશે, ખરાબ હશે, એ ઓડિયન્સની ઉપર છે, પણ એ પરફોર્મન્સ કે એ જે પાત્રને જસ્ટિસ આપવાની જે તરીકો છે, જે મારો પોતાનો જે ઓરિજિનલ તરીકો રહેવાનો છે એ જ રહેવાનો છે. પછી બી ઇટ વોટ એવર લેંગ્વેજની અંદર અહીંયા બેરિયર નથી રાખતી લેંગ્વેજ. ઓકે. એટલે મારા પ્રમાણે તો એક્ટિંગ હું મારી રીતે જે કેરેક્ટરને હું સમજું, જે ડાયરેક્ટરનું વિઝન હોય એ સમજું, એ બેવની વચ્ચે બ્રિજ જે છે એ જોડવાનો ટ્રાય કરું. જો કે એટલું ડિફરન્ટ તો આવતું છે ને કે એક ધારો કે એક ગુજ્જુનું કેરેક્ટર તમારે એક કરવાનું છે ગુજરાતીનું, અને એક ત્યાંના તેલુગુ જે હા, પર્સનાલિટીમાં તો ડિફરન્સ હશે. ગુજરાતી માણસ અલગ દેખાય ને તેલુગુ માણસ અલગ હોય, તો એ તમારે એક્ટ અલગ કરવું પડતું હશે, તો એ સમજવું બી પડતું હશે ને કેરેક્ટર. હા, એટલે હા, આપણી અંદરની ગુજરાતી નહીં બહાર નીકળવાની. વધારે ઈઝી કયું, ત્યાં કે અહીંયા ગુજરાતી કેરેક્ટર? અહીંયા મેં એટલું બધું કામ નથી કર્યું આ વસ્તુને જજ કરું એ હિસાબથી, તો ત્યાં જ અત્યારે હું કહીશ અહીંયા એટલું એ લેવલનું મારે કામ કરવું પડશે અહીંયા ટુ આન્સર ધીસ ક્વેશ્ચન. કારણ કે મારે અત્યારે એક્સપિરિયન્સ જે છે મેક્સિમમ તેલુગુ મૂવીઝનો જ એક્સપિરિયન્સ છે મને, એ છે, તો ત્યાં મને ઇઝી પડી રહ્યું છે. ઓકે. અહીંયા ગુજરાતીમાં રાડો અને 31st તો બધાને ખબર જ છે કે તમે, કે લગભગ આખી ઇન્ડસ્ટ્રીઝને અને લોકોને ખબર છે તમે વર્ક કર્યું. એ સિવાય બીજું કઈ એવા કોઈ તમે નાના મોટા કોઈ પ્રોજેક્ટ્સ કર્યા હશે ગુજરાતી? મ્યુઝિક આલ્બમ મેં કર્યા છે અને કવર સોંગ્સ મેં કરેલા છે. ઓકે. સો ધોઝ આર ધેર ઓન ધ YouTube. અચ્છા. હા, એટલે એવી રીતે જર્ની શરૂઆત કરેલી છે. ઓકે. એ ગુજરાતી સોંગ્સ છે? યસ યસ, એન્ડ સ્ટીલ આઈ એમ ઓપન માઇન્ડેડ ટુ ડુ મોર વર્ક ઇન ગુજરાતી. વાવ.
તો મ્યુઝિક આલ્બમમાં તો આપણે પણ અમે બી કંઈક કરીશું તમને ડેફિનેટલી બીકોઝ આપણે બી હમણાં એક આપણું એક મ્યુઝિક લેબલ બી ઓપન કર્યું છે. અરે વાહ, શું વાત છે, સરસ. તો આપણે સારા એવા સોંગ્સ બધા અત્યારે શૂટ કરી રહ્યા છીએ અને નવા સોંગ્સ મતલબ ગુજરાતીમાં અલગ અલગ, કોઈ કચ્છી લેંગ્વેજ છે, મહેસાણી લેંગ્વેજ છે, કોઈ કાઠિયાવાડી છે, તો દરેક જગ્યાના અલગ અલગ રિજનલ જે સારા સિંગર્સ છે એમને લઈને આપણે એવું કંઈક કલેક્શન એક બનાવવાનો ટ્રાય કરી રહ્યા છીએ. ગુજરાતી લેંગ્વેજ જેમ ઇન્ડિયાની અંદર એક દેશ એક છે, કન્ટ્રી એક છે, બટ જે સ્ટેટ છે એ પ્રમાણે આમ જોવા જાવ તો બહુ બધી કન્ટ્રી છે. ગુજરાતમાં પણ એવું જ છે કે આજે તમે કચ્છી અલગ છે, કચ્છી બોલશો તો આપણને સમજાશે બી નહીં. કાઠિયાવાડી આખું અલગ છે, આ બાજુ તમે સાઉથમાં જાવ તો સુરતી આખી અલગ લેંગ્વેજ છે. દરેકના કલ્ચર બી અલગ છે. ઉત્તર ગુજરાતનું આખું અલગ છે. તો આપણે ટ્રાય કરીએ છીએ કે દરેક જગ્યાની આવા કોઈ જે સારા ફોક સિંગર્સ છે અહીંયાના રિજનલ જે લોકલ એ લોકોને આપણે લઈ આવીએ અને સારા એવા સોંગ્સને આપણે શૂટ કરીએ. ડેફિનેટલી કરજો. આપણે એ બી સ્ટાર્ટ કર્યું છે હમણાં. ધેટ્સ ગુડ યાર, જરૂર છે, કરજો આ વસ્તુને. બિલકુલ. તો હવે તમને, અમે તો જો કે નવા છીએ આ લાઈનમાં, તમને તો બહુ બધો એક્સપિરિયન્સ છે. અમને કોઈ તમને એવી કોઈ એડવાઇસ આપવા જેવી લાગતી હોય કે કેવી રીતે કામ કરવું જોઈએ? કામમાં તો જો હું અથવા તો તમને એવું લાગતું હોય કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જે પ્રોડ્યુસર્સ કે પ્રોડક્શન હાઉસીસ કામ કરે છે એમને આ રીતે ચેન્જીસ કરવા જોઈએ, મતલબ એક જનરલ તમે કોઈ વાત કેવી માંગતા હોય? જનરલ વાતમાં તો એ જ છે કે અહીંયા છે ને બસ પ્રોફેશનલિઝમ આપણે થોડુંક વધારીએ, કે જે બી છે આપણે કોન્ટ્રાક્ટ કે એગ્રીમેન્ટ વગર કોઈ પણ આગળનું કદમ ના ઉઠાય. એ પછી ગમે તે હોય, રાઈટ, કે એક્ટર છે કે પછી ડાયરેક્ટર છે કે એડિટર છે કે મ્યુઝિક ડિઝાઇનર પ્રોડ્યુસર છે, એક પ્રોફેશનલ આસ્પેક્ટમાં કોન્ટ્રાક્ટ રાખીએ, બધી જ કમ્યુનિકેશન અને ક્લેરિટી રાખીએ. અને અગર કોઈ પણ પાત્ર વિશે કે કોઈ પણ રોલ વિશે તમે અગર ડાયસી છો અને કોન્ટ્રાક્ટ નથી કરો તો થોડું ટ્રાયલમાં કામ કરીને પછી આગળ વધો, સો તે તમારા પૈસા બી બચશે અને સંબંધ બી બચી જશે. સાચી વાત છે, એ વસ્તુ છે. અને બીજું તો એ કે માર્કેટિંગમાં હજુ વધારે ફોકસ આપણે કરી શકીએ, જે નો ડાઉટ ઘણું સારું છે, બટ માર્કેટિંગમાં એવી રીતનું ફોકસ કે ઘેર સુધી તમારા મૂવીની ચર્ચા થવી જોઈએ, કે તમારા મૂવીના નામની જાણ હોવી જોઈએ. રાઈટ, કેમ કે ઓડિયન્સને જો ખબર હશે ખરેખર તો જ આપણું કામ સારું થશે, તો જ ઓડિયન્સ મળશે, ઓડિયન્સ બોક્સ ઓફિસ, થિયેટર, મલ્ટીપ્લેક્સ. અને બીજું તો એ કે આપણી ઇન્ડસ્ટ્રી હજી અપકમિંગ થઈ રહી છે, તો બેટર એ છે કે તમે જે પણ નવા ટેલેન્ટને તમે ચાન્સ આપશો, રાઈટ, એ વધારે સારું રહેશે. એવું નથી કહેતી કે તરત નવા ટેલેન્ટને ઓનબોર્ડ હાયર કરી લો, તમે એની સાથે વર્કશોપ કરો, રાઈટ, એને ઘડો, રાઈટ, એને શેપ કરો, કે તમે તમારા પ્રોજેક્ટમાં જે પાત્ર માટે તમે એ વ્યક્તિને તમે લઈ રહ્યા છો, તો એ પાત્ર અને એ વ્યક્તિની વચ્ચે જે ડિફરન્સ છે તમે કઈ રીતે પૂરો કરી શકો છો. રાઈટ, વર્કશોપ્સ લો. મેઇનલી તો એ છે કે તમે એક્ટિંગની વર્કશોપ્સ તમે કરો. વર્કશોપ્સ એટલે કે તમારા જ પ્રોજેક્ટમાં જે બીજા બધા જે એક્ટર્સ છે બેસીને રીડિંગ કરે, વાંચે, રાઈટ, તમે જુઓ, પારખો કે હા વ્યક્તિ કરી શકશે. એ કર્યા પહેલા એક વસ્તુ જરૂરી છે ને કે પહેલા ગ્રુપિઝમ છોડીને પહેલા તો નવા ટેલેન્ટને ચાન્સ આપવો જરૂરી છે. નવા ટેલેન્ટને ચાન્સ આપવો ઘણો જરૂરી છે, પણ નવા ટેલેન્ટને તમે કરી તો શું, તમે એક પ્રોપર એક વર્કશોપ કરો કે ઓડિશન કરો અને ઓપન ઓડિશન રાખો. અને ઓડિશન બી ના રાખવું હોય તો તમે કાસ્ટિંગ જે એજન્ટ્સ છે એમને કહો કે એ બી સ્કાઉટ કરે ન્યૂ ટેલેન્ટ્સને, અને અગર ન્યૂ ટેલેન્ટને એક વખત જોઈ લીધું છે તો એને ગ્રૂમ કરીને એને એ પાત્ર માટે, એ રોલ ભજવવા માટે તમે પ્રિપેર કરો એ વસ્તુને. એ છે કે નવું ટેલેન્ટ ઓનબોર્ડ કરવું બહુ જ જરૂરી છે. સાચી વાત છે. જો કે અહીંયા એક થોડું, જો કે આપણે ત્યાં એક પરમેનન્ટ જે પ્રોડક્શન હાઉસીસ છે કહેવાય કે રેગ્યુલર મૂવીઝ બનાવે, એ મેં જોયું તો બહુ ઓછા છે. અને જે લોકો બનાવી રહ્યા છે, હા હોય, ધારો કે આજે મારી ટીમમાં બી એવા ઘણા બધા માણસો છે કે જે પરમેનન્ટ છે, બટ એવું નથી કે એમના સિવાય કોઈ કામ કરશે જ નહીં. ડેફિનેટલી આપણે ઓપન છીએ દરેક સારી નવી ટેલેન્ટને. આજે ચાહે કોઈ નવા ડિરેક્ટર છે, નવા કોઈ ડીઓપી છે, નવા એડિટર છે, મ્યુઝિક ડિરેક્ટર છે, એક્ટર છે, એક્ટ્રેસીસ છે, તો આપણે દરેક ટેલેન્ટને આપણે બી લોકોને મતલબ ચાન્સ તો આપવો જ જોઈએ. ચાન્સ તો આપીએ ઠીક છે, બટ આપણને એક આપણું પ્રોડક્શન હાઉસ બી એ બાને એક્સપ્લોર થશે કે નવી આજે જે મળતી જશે, કે આજે કોઈ નવું, આજે એક ડીઓપી ધારો કે અહીંયા ભાઈ શૂટ કરે તો એની એક સેમ જ એની જે મેન્ટાલિટી છે, એક જ મેથડ છે, એ જ પ્રમાણે શૂટ કરવાના છે. તો નવા જો ટેલેન્ટ્સ આવશે તો અમને બી ફાયદો છે. હા, એ અને છે. જો નવા કન્ટેન્ટ વધારે મેટર કરે છે, કન્ટેન્ટ પર બી આપણે આપણી ઇન્ડસ્ટ્રીને ધ્યાન દેવા જેવું છે. નવી સારી એવી સ્ટોરી લાઈન, અને સારી સ્ટોરી હોય તો એની ટ્રીટમેન્ટ એક પ્રોફેશનલ ફિલ્મ મેકિંગ વેમાં થવી જોઈએ. એટલે આપણા તે એવું છે કે મતલબ લોકોને કેવું છે કે ગ્રુપ જે છે હવે એમાં જ ફાઈ ગયું છે, હા ફાવી જાય, બટ મારું માનવું એવું છે કે દરેકને નવાનો ચાન્સ આપવો જોઈએ, જેમ તમે કીધું એ પ્રમાણે.
તો કંઈક નવી ટેલેન્ટ આવશે, કંઈક નવી વસ્તુ આવશે અને બધા મિક્સ એન્ડ મેચ બધાની સાથે કામ કરશે તો ઉપરથી એકબીજાને સપોર્ટિવ વધારે રહેશે. અત્યારે કેવું ક્યારેક મેં જોયું તો એવું થઈ જાય કે આજે હું મારી એક ટીમ બનાવીને બેસી ગયો છું તો મારી ટીમ બીજા બધાની કોમ્પિટિટર બની ગઈ છે. બટ એ કોમ્પિટિશનની જગ્યાએ જો સાથે મળીને કામ કરે તો વધારે બેનિફિટ થાય. આમાં કોઈ કોમ્પિટિશન જેવું તો છે જ નહીં, કારણ કે બધા જ પોતપોતાનું વિઝનને ફોલો કરી રહ્યા છે. રાઈટ રાઈટ. કોમ્પિટિશનને કેમ જ કન્સિડર કરશો? બિલકુલ. તો હવે અહીંયા આપણે મે બી તમારે બી લેટ થતું છે, તમારો ટાઈમ થઈ ગયો હશે, તો અહીંયા આપણે આને અહીંયા સ્ટોપ કરીએ. અને તમે ટાઈમ નીકાળો એ માટે થેન્ક યુ સો મચ. અને તમારી નવી મૂવી જે બકાસુર રેસ્ટોરન્ટ આવી રહી છે એ માટે ઓલ ધ બેસ્ટ અને કોંગ્રેચ્યુલેશન્સ બંને. અને બહુ જલ્દી આપણે લોકો સાથે કામ કરીએ, તમે ને કાકા બંને સાથે કામ કરો. Looking forward to it. Looking forward to it. Sure. Okay. Thank you so much.